નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. બુલેટિનની શરૂઆત કરીએ. હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. કાયદાને લઈને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેઓનું કહેવું છે કે મારા જીવનનું મોટામાં મોટું કામ આજે કરવા જઈ રહ્યું છું તેવું મીડિયાની સાથે તેઓએ વાતચીત કરતા કહ્યું. દીકરીને કાળજાના કટકા સમાન હિન્દુ સમાજ ગણે છે અને જ્યારે તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે હવે એના ઉપર રોક લાગશે. દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે તેમના જીવનનું અને તેમના રાજકીય કરિયરનું સૌથી મોટું કામ તેઓ આજે કરવા જઈ રહ્યા છે. ચિત્ર દેખો, ખૂબ જ મહત્વનું જે બિલ છે, બિલ આવી રહ્યું છે. આ બિલમાં વાત કરતા તેમણે ખૂબ સ્પષ્ટતા કરી હતી કે તેમણે રાજ્યના, દેશના અને અમદાવાદ શહેરના પણ કિસ્સાઓ આપ્યા હતા અને લવ જેહાદના કિસ્સા જે રીતે વધી રહ્યા છે ને તેના કારણે દીકરીઓ જે રીતે હેરાન થઈ રહી છે તેની તેમણે સ્પષ્ટતા કરી હતી અને એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે આ લવ જેહાદનો કાયદો લાવવો એ તેમનો કોઈ રાજકીય એજન્ડા નથી, પરંતુ દીકરીઓને બચાવવાનો પ્રયત્ન છે. દીકરીઓની વ્યથા કેવી રીતની થઈ રહી છે તેનાથી તે વાકેફ પણ છે. તેની સાથે જ તેમણે જે વાત કરી હતી કે કેરળમાં પણ 2006 થી 2009માં 4500 જેટલી લવ જેહાદની ઘટનાઓ સામે આવી. લવ જેહાદમાં ન માત્ર દીકરીઓને ધર્માંતરણ કરવામાં આવતું હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ તેમનો ઉપયોગ થતો હોવાની કિસ્સા બન્યા હોવાનું પણ તેમણે જણાવ્યું. ગૃહમાં પોતાનું વક્તવ્ય આગળ વધારતા તેમણે કહ્યું હતું કે ન માત્ર ગુજરાત પરંતુ યુપી, MP, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા અને હિમાચલ પ્રદેશમાં પણ આ અંગે કાયદો તમામ જે સરકારો છે સરકારોએ બનાવ્યો છે અને તમામની અંદર બિનજામીન પાત્ર અને નોન કોગ્નિઝેબલ જે ગુનો છે તે ગુનો નોંધવામાં આવી રહ્યો છે. જે રીતની કિસ્સાઓ વધી રહ્યા છે લવ જેહાદના અને ધર્માંતરણના, તેના કારણે માત્ર ને માત્ર દીકરીઓનું શોષણ થઈ રહ્યું છે. મોટાભાગના કિસ્સાની અંદર મૌલવીઓ દ્વારા પણ લગ્ન કરાવતી વખતે જે પરવાનગી લેવાની હોય છે તે પરવાનગી લેવામાં નથી આવતી. એટલે ક્યાંક ને ક્યાંક ગૃહ પ્રધાન દ્વારા એક વાત છે તે ગૃહમાં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ જે બિલ છે આ બિલને કોઈ રાજકીય નજરથી ન જોતા તમામ સમાજની દીકરીઓ માટે જોવામાં આવે, કેમ કે સૌથી જે પરેશાની, હેરાનગતિ થતી હોય છે દીકરીઓને થતી હોય છે, આ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેની માટે તેમણે ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાતની બહાર પણ રાજ્યોમાં જે પ્રકારની ઘટનાઓ બનતી હોય છે લવ જેહાદની, કેવી રીતે નામ બદલીને જે યુવકો હોય છે તે યુવતીઓને પોસલાવતા હોય છે, કેવી રીતે તેમની અંગત પળો છે તેને વાયરલ કરતા હોય છે અને તેના કારણે દીકરીઓને અને તેમના પરિવારોને આત્મહત્યા કરવા સુધીનો જે કહી શકાય કે આવે છે સમય. આ તમામમાંથી બચાવવા માટે પક્ષાપક્ષીથી પર થઈ અને આ બિલ પર સર્વસંમતિ સધાય તે માટેનું જે હાલમાં વક્તવ્ય છે તે ચાલી રહ્યું છે. 90 મિનિટનું ગૃહપ્રધાનનું વક્તવ્ય છે. ત્યારબાદ તમામ જે વિપક્ષ છે, વિપક્ષના અલગ અલગ ધારાસભ્યો છે તે પોતાનું મંતવ્ય રજૂ કરશે અને ત્યારબાદ આ બિલ પર સહમતિ સાધવામાં આવશે. આભાર કિંજલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો લવ જેહાદનો કાયદો આજે સદનની અંદર પસાર થશે. હાલ તો જે રીતે અમારા સંવાદદાતાએ જાણકારી આપી તે અનુસાર અત્યારે ચર્ચા ચાલી રહી છે. ચર્ચા બાદ વોટિંગ કરવામાં આવશે અને જે બાદ કાયદો જે છે એ અમલી થઈ શકે છે. તો ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ અંગેનો કાયદો જે છે એ ટેબલ કરવામાં આવ્યો છે. સાથે રાજ્યમાં ધર્મ પરિવર્તનના વર્તમાન કાયદામાં પણ સુધારો કરવામાં આવશે. ખૂબ જ મહત્વપૂર્ણ આ જે બિલ છે તેને લઈને સરકાર આજે આવી છે. આગળ શું કાર્યવાહી થાય છે તેના ઉપર પણ TV9 સતત નજર રાખી રહ્યું છે. પણ લવ જેહાદને લઈને આપણે આજે ચર્ચા કરીશું. સ્ટુડિયોમાં આપણી સાથે પેનલિસ્ટ જોડાયા છે. હું સ્વાગત કરીશ સોનલબેન જોશી, મહિલાઓના વકીલ છે. ગુલાબખાન પઠાણ આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં. સાથે ભારતીય જનતા પાર્ટીથી જે પટેલ પણ જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા સોનલબેન, આપની પાસેથી જાણવા માંગીશ, આ કાયદો કેટલો જરૂરી અને આ કાયદો લાવવામાં શું ગુજરાત થોડું પાછળ પડ્યું છે કે રાઈટ ટાઈમિંગ છે? હું એવું માનીશ ચિત્રા કે 100% ગુજરાત પાછળ પડ્યું છે. દરેક જગ્યા ઉપર કદાચ એવું કહી શકાય કે કદાચ વોટ બેંકની રાજનીતિ કહી શકાય કે આટલું પાછળ લાવ્યું, કારણ કે કેટલાય કિસ્સાઓ વર્ષોથી લવ જેહાદને લઈને બનતા આવ્યા છે. કેટલી દીકરીઓને વિક્ટીમ બનાવવામાં આવતી રહી છે. પરંતુ અત્યારે દરેક જગ્યાએ સપોઝ કીધું કે ઝારખંડમાં છેલ્લે કેટલા બધા ઇવન એટલા બધા ચુકાદા આવ્યા છે, લોકો પોતે કબૂલ્યું છે, છતાં પણ શેના માટે ગુજરાત આટલું પાછળ રહી ગયું એ એક ક્વેશ્ચન માર્ક છે. પણ ચલો, દેર આય દુરુસ્ત આય, સારી વાત છે. પરંતુ આ કાયદો લાવવો ખૂબ જ જરૂરી હતો, કારણ કે અત્યારે એવું કહી શકાય ચિત્રા કે આપણે કદાચ
કલરથી લઈ પ્રાણીઓથી લઈને બધી જ વસ્તુઓ આપણે ધર્મમાં વહેંચી નાખી છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક લોકો પોતાનું જે મૂલ્ય છે પોતે વ્યક્તિત્વ તરીકે વ્યક્તિ નથી ગણતા. તમે કયા ધર્મમાંથી આવો છો, કઈ જાતિમાંથી આવો છો, કઈ કમ્યુનિટીમાંથી આવો છો, ક્યાં રહો છો, કયા એરિયામાંથી આવો છો, કયા સમાજમાંથી આવો છો, અને આના ઉપર જે રાજનીતિ રમવામાં આવે છે અથવા તો જે પ્રમાણે પોતપોતાની રીતે જે સમાજના વાડા ઊભા કર્યા છે અને ક્યાંય ને ક્યાંય દીકરીઓનો મિસયુઝ કરવામાં આવતો હતો, દીકરીઓ સાથે કહેવાય છે કે ખૂબ જ ખરાબ રીતનું કૃત્ય થતું હતું કે ક્યાંક એને ખબર ન પડે. નામ, ખાસ કરીને નામ બદલીને, ચાહે કોઈ પણ ધર્મ હોય, હું પોતે મારી જાતને હિન્દુસ્તાની સમજુ છું, દરેક ધર્મથી બિલોંગ કરું છું, પરંતુ હું પાર્ટ ઓફ ધ મુસ્લિમ કમ્યુનિટી પણ છું, બહુ ગર્વ સાથે કહીશ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ચીટિંગ કરવામાં આવતું હતું અને એના કારણે આ જે કાયદો લાવવામાં આવ્યો છે, કાયદાનો ડર હોવો ખૂબ જ જરૂરી છે. અને એને એ પણ છે કે જ્યાર સુધી બાળકો આવી જાય, લગ્ન કરી લેવામાં આવે અને ત્યાર પછી સડનલી ખબર પડે, એવા કિસ્સા અમે પણ ચિત્રા જોયા છે કે કદાચ લગ્ન આવ્યા પછી બાળકો પણ થઈ ગયા હોય ને ત્યારબાદ ખબર પડી હોય કે આ વ્યક્તિ અલગ ધર્મથી બિલોંગ કરે છે. એટલે આ કાયદો ખરેખર ખૂબ જ સારી વાત છે અને આવકારભર્યું સ્ટેપ એક રીતે સરકારે લીધું છે, ભલે મોડું લીધું છે. ઓકે, જે પટેલ, આપની પાસે હું આવીશ. ઉત્તર પ્રદેશમાં પહેલા આ કાયદો લાગુ થયો, જે બાદ મધ્યપ્રદેશમાં અને હવે ગુજરાત. જો મોટા સ્ટેટની વાત કરીએ, નાના સ્ટેટમાં પણ છે, પણ મોટા સ્ટેટમાં ગુજરાતનો પણ હવે સમાવેશ થશે. આ કાયદાને લઈને આપની શું પ્રતિક્રિયા છે અને સરકારની આ પાછળ શું વિચારણા છે? જે પટેલ. સૌથી પહેલા તો સરકાર કોઈ કાયદો લાવે ને તો એમાં એનો ઈરાદો સ્પષ્ટ હોય છે. હું તો એનાથી આગળ જઈને એ કહેવા માંગુ છું કે દરેક રાજ્ય જે લવ જેહાદનો કાયદો લાવી રહ્યા છે, હું તો સેન્ટ્રલની ગવર્મેન્ટને વિનંતી કરું કે સ્ટેટ તો એનો કાયદો લાવી જ રહી છે, પણ સેન્ટ્રલે આખા દેશ માટે કાયદો લાવવો જોઈએ. સરકારનો ઈરાદો આ કાયદા પાછળ સ્પષ્ટ છે કે દેશની મહિલાઓને સુરક્ષિત કરવી. કોઈ ધર્મના આધાર ઉપર કે કોઈ જ્ઞાતિના આધાર ઉપર આ કાયદો નથી લાવ્યો. ધારો કે સ્પેશિયલ મેરેજ એક્ટ છે, તો સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે તમે મેરેજ કર્યા તો એનું રજીસ્ટ્રેશન કરવું પડે. જ્યારે હિન્દુ મેરેજ એક્ટ મુજબ તમે મેરેજ કરો તો રજીસ્ટ્રેશન જરૂરી નથી. ઘણા આના પર ડિબેટ કરશે કે કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 21નો ઉલ્લંઘન થઈ રહ્યું છે. આર્ટિકલ 21 આ દેશના તમામ લોકોને જીવવાનો અધિકાર આપે છે. લેન્ડમાં જજમેન્ટો સુપ્રીમ કોર્ટના આના પર આવ્યા છે. બહુ મોટો ડિબેટનો વિષય છે. પણ અહીં સમુદાયને લાગે છે, દીકરીઓના રક્ષણને જ્યાં સુધી લાગે વળગે છે, દેશની તમામ દીકરીઓ આ કાયદાથી સુરક્ષિત થશે. અને બીજું, જે અધર્મીઓ છે, અધર્મી એક નાની સંખ્યામાં વહેંચાયેલા લોકો છે, એ અધર્મીઓ અટકશે. પછી એ કઈ કોમના અધર્મીઓ છે એમાં હું જવા નથી માંગતો, પણ દીકરીઓ સુરક્ષિત રહેશે. આર્ટિકલ 21 નીચે દેશની સંસદને જે વિશેષ અધિકાર મળ્યો છે, એ વિશેષ અધિકારનો ઉપયોગ થઈ રહ્યો છે અને કરવો જ જોઈએ. ટૂંકમાં રાજ્ય સરકાર જે આ કાયદો લઈને જેવાતનો આવ્યો છે, હું એક કાયદાના અભ્યાસી તરીકે એને આવકારું છું. દેશની અને ગુજરાતની જનતા વતી એનો આભાર માનું છું, કેમ કે આ કાયદાથી સામાજિક સમરસતા વધશે. સમાજ જે વિભાજિત થઈ રહ્યો છે એ વિભાજન, વિચારોનો મતભેદ પણ રહેશે. અગાઉ જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં પણ જ્યારે આ કાયદો અમલી થયો ત્યારે પણ એવા રિપોર્ટ્સ પણ વાંચવા મળ્યા હતા કે કેટલીક મહિલાઓ જે છે એ પોતાના કહી શકાય કે ફ્રીડમ ઓફ ચોઇસ જે છે એમની છીનવાઈ જતી હોય તેવું લાગી રહ્યું છે. આપણે આગળ પણ ચર્ચા કરીશું. ગુલાબખાન પઠાણ પાસે જઈશું. ગુલાબખાન, ટેકનિકાલિટીઝ શું છે આ કાયદાની, અને જો સામાન્ય શબ્દોમાં સમજીએ તો શું છે આ કાયદો? સોનલબેનની વાતને કે દેર આયે દુરુસ્ત આયે એ વાતને જ નકારું છું. પહેલાં તો ચિત્રા, આ જે લવ જેહાદ એ કાયદામાં આ શબ્દનો કોઈ પ્રયોગ જ નથી, કોઈ પ્રોવિઝન બી નથી, છતાં કેવી રીતે વપરાય છે મને ખબર નથી. બીજી વાત છે કે સોનલે હમણાં કહ્યું કે આ નવો કાયદો છે, પણ આ કાયદો ગુજરાત સરકારે 2003માં બનાવેલો છે, પ્રસ્થાપિત છે. કદાચ થશે તો પ્રદીપસિંહ એમાં ઉમેરો કરશે, પણ કાયદો તો ઓલરેડી બનેલો છે, જેમાં પ્રોવિઝન છે કે કોઈ પણ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે તો એને કલેક્ટર પાસેથી પરવાનગી માંગવી પડે. હું સોનલની વાત સાથે બી સહમત નથી કે નામ અને ધર્મ છુપાવવામાં આવે છે.
જ્યારે કલેક્ટર પાસે તમે પરમિશન લેવા જાઓ છો એ વખતે તમારે પુરાવા રજૂ કરવાના હોય છે, તમારે એપિયર થવાનો હોય છે, તમારો આઈડી પ્રૂફ રજૂ કરવાનો હોય છે અને કલેક્ટર પરવાનગી આપે તો જ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરી શકે છે, પહેલી વાત. બીજી વાત કે જ્યારે સ્પેશિયલ મેરેજ એક્ટમાં મેરેજ કરે છે એ વખતે પણ એને તમામ પુરાવા એના જન્મથી લઈ, એનો બર્થ સર્ટિફિકેટથી લઈ, એના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટથી લઈ તમામ પુરાવા રજૂ કરવાના હોય છે અને મેરેજ રજિસ્ટ્રાર એ તમામ પુરાવાનો અવલોકન કરી અને પછી મેરેજ કરવાની સ્વતંત્રતા આપે છે, જેથી ક્યાં નામ અને હકીકત છુપાવવાની વાત છે. બીજી વાત જે પટેલે જે કરી કે આર્ટિકલ 21 એ આજનો આપણા બંધારણીય અધિકાર છે, ચર્ચા આપણે બી કરીશું, પણ એમાં દરેક ધર્મના વ્યક્તિને એની સ્વતંત્રતા મુજબ એનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, એ છીનવી ના શકાય અને જો એ છીનવી હોય તો જેમ જે પટેલ કહે છે પણ આ કાયદો એટલે છે કે લોકો ફોર્સ કરે છે, એના માટે કાયદો છે ચિત્રા કે કોઈ પણ લગ્ન ધાક ધમકી કે લાલચ આપીને કરવામાં આવે તો તેની સામે પિનલ સેક્શન ઓલરેડી છે, નોન કોગ્નિઝેબલ ગુનો ઓલરેડી છે, 3 વર્ષની સજાનું પ્રોવિઝન ઓલરેડી છે, નોન બેલેબલ ઓફેન્સ એ ઓલરેડી છે. હવે એને આકરી સજામાં કદાચ આજ પ્રદીપસિંહજી જે ગૃહપ્રધાન છે, લો મિનિસ્ટર પણ છે, એ કદાચ કરશે કે એમાં દંડની જોગવાઈ વધારે કરશે, સજાની જોગવાઈ વધારે કરશે, પણ કાયદો તો અમલમાં ગુજરાતમાં ઓલરેડી છે. બીજી વાત આગળ કરું કે જે યુપીની વાત કરી છે તો યુપીની ડિવિઝન બેન્ચ છે, આજે મેં અત્યારે વાત કરી આર્ટિકલ 21, એ એમણે ઓબ્ઝર્વેશન કર્યા છે કે કોઈ પણ વ્યક્તિને તેનો ધર્મ પસંદ કરવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર છે, જે સુપ્રીમ આજે ડિવિઝન બેન્ચ યુપીએ અલ્હાબાદ હાઈકોર્ટે ડિક્લેર કરેલું છે, ઓબ્ઝર્વેશન છે. બિલકુલ. સોનલબેન, આપ કંઈ કહેવા માંગતા હતા, સાથે મારો પ્રશ્ન આપની સાથે એ પણ છે કે જેમ ગુલાબખાન પઠાણે કહ્યું કે અગાઉ આને લઈને અલગ અલગ જોગવાઈઓ છે જ જૂના કાયદાની અંદર, તો આ નવો કાયદો કેમ અને ખાસ તો લવ જેહાદ તરીકે કેમ એને ઓળખવામાં આવે છે? ટેકનિકલ એનું નામ તો કંઈક અલગ છે. ચિત્રા, પહેલી વાત તો એ જોવા જઈએ કે અગર કાયદાની વ્યવસ્થા છે, જ્યારે કોઈ કલેક્ટર કચેરી સુધી પહોંચે છે તો કહેવાતા લોકો કેટલા કલેક્ટર કચેરીએ કેટલા લોકો જેવું બોર્ડ માર્યું કે આ બંને લવ મેરેજ કરવા માંગે છે અને એ જગ્યા ઉપર પહોંચે ત્યાંની વાત છે. જે કહેવાતા મૌલવીઓ છે જે અંદર ને અંદર જ જે નિકાહ પઢાઈ દે છે અને ત્યારબાદ જ્યારે દીકરી પ્રેગ્નેન્ટ થઈ જાય છે ને ક્યાં જઈને બહાર જઈને લગ્ન કરી આવે છે. સ્પેશિયલ મેરેજ એક્ટનો અગર જો ઉપયોગ થતો હોય ને કલેક્ટર કચેરીએ જો ફોર્મ ભરીને ત્યાં મૂકતા હોય અને એ 30 દિવસ સુધી ત્યાં આગળ જાહેરાત કરતા હોય છે, પરંતુ ત્યાં પણ ધર્મના જે લોકો છે, જે કહેવાતા જે અગ્રણીઓ રોજ ચક્કર મારવા છે કે આજે કોનું નામ લખ્યું છે, કઈ જગ્યાએથી આવ્યું છે, કયા એરિયાથી આવ્યું છે, એમના ઘરે જશે, એમના બાપાને કહેશે કે ભાઈ તમારી છોકરીની સાથે આમ થયું છે, તમને આમ થયું છે, આ છોકરો આવી રીતે કહે છે. કેટલા જૂઠા ડોક્યુમેન્ટ એમનેમ સરકારે, આટલી બધી સરકારોએ ચિત્રા એમનેમ આ સુધારા બિલ લાવવાની કે એમેન્ડમેન્ટ લાવવાની કે કાયદો લાવવાની જરૂર નથી પડતી. ખાસ ને ખાસ જે દીકરીઓ જોડે જે અન્યાય થઈ રહ્યો હતો વર્ષોથી, ચિત્રા અહીંયા પણ થઈ રહ્યો છે. અમદાવાદની અંદર પણ એવા કેટલા કેસ હશે કે જ્યાં સુધી જે લીગલી મેરેજ કરવા સુધી પહોંચે છે ત્યારે તમારા ધર્મનો ખુલાસો થાય છે, પરંતુ જ્યાં ધર્મનો ખુલાસો જ નથી થતો, જ્યાં વાત જ નથી, કેટલા ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે. આઈપીસીમાં બધી સેક્શન છે કે 420 થાય છે કે ભાઈ ચીટિંગ કર્યું કે તમારી પાસે જે પણ હોય એના બધી જ રીતના એક્શન તમે આઈપીસી હેઠળ લઈ શકો છો, પરંતુ પર્ટિક્યુલર કોઈ કાયદાનું નિર્માણ કરવાની જરૂરિયાત એટલા માટે પડી કે દીકરીઓને બહુ મોડું થઈ જતું હોય છે, પહેલા ફસાવવામાં આવતું હોય છે. ધર્મ પરિવર્તનની વાત કરીએ, મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન હોય, કેટલી મિશનરીઓ કામ કરે છે, એ મિશનરીઓ બધી જ જગ્યાઓ પર કામ કરે છે. એવી દીકરીઓ છે જેને આપણે કહ્યું કે વિક્ટિમ બનતી હોય છે, પણ એવી અમુક દીકરીઓ છે કે જેને મેં અગાઉ પણ રિપોર્ટ્સ વાંચ્યા છે જેમાં કહેવામાં આવે છે કે અમારી જે ફ્રીડમ છે ચોઇસ કરવાની, હું ભણેલી ગણેલી છું, હું ચોઇસ કરી શકું છું મારે કયા વ્યક્તિ સાથે લગ્ન કરવા છે, કઈ જાતિનો છે, એને કોઈ વાંધો જ નથી. ચિત્રા કેટલા મોટા નેતાઓ છે, ના ચિત્રા એના માટે કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં લવ જેહાદનો ઇશ્યુ નથી આવતો. આપણે કદાચ તમે નવાઈ લાગશે કે કેટલા મોટા બીજેપીના નેતા હશે, એમના ઘરમાં પણ એમની દીકરીઓની વાત કરીએ કે એમને લગ્ન કર્યા છે, ખુશી છે, મને કોઈ વ્યક્તિ ગમે છે જે મને હોલ હેન્ડેડલી મને સ્વીકારે છે, મારા ધર્મને સ્વીકારે છે, મારી પર કોઈ પ્રેશર નથી, એના ધર્મને પરિવર્તન કરવાનું, મારું નામ બદલાવાનું પ્રેશર નથી, મને જો ફ્રીડમ આપે છે. આપણી પાસે ઘણા એવા ઉત્કૃષ્ટ ઉદાહરણો છે કે જે પોતાનું લગ્ન જીવન ગુજારી રહ્યા છે. આની અંદર કોઈની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાની વાત જ નથી. આ કાયદો આવી રહ્યો છે, એ કાયદાની અંદર લોકોમાં બીક બેસે, જે લોકો કહેવાતા લોકો છે, ખાસ કરીને ધર્મ ચિત્રા ડ્રીવન કરતો હોય છે, ક્યાંક ને ક્યાંક ધર્માંતરણ કરવા માટે અમુક જે
રીતના મેસેજ થતા હોય છે, હું એકદમ નેશનલ ટેલિવિઝન ઉપર બોલું, અમારી પાસે પણ ઘણા લોકો આવતા હોય છે કે ક્યાંક ને ક્યાંક એવી રીતે કે આ કરવું ખૂબ જરૂરી છે, ઉકસાવવામાં આવતું હોય છે, અને ઉકસાવવાના લીધે દીકરીઓની જિંદગી જે હોય છે એ જોખમ રૂપ થઈ જતી હોય છે. એના માટે આ કાયદો ખૂબ જ જરૂરી છે. જે પટેલ પાસે આવીશ, પહેલા ગુલાબખાન પઠાણ, તમારે કઈ કહેવું છે? ફરી સોનલની વાતને નકારું છું. સોનલ બોલે છે ખૂબ સારું, પરંતુ વાત છે કાયદાની, કે જેમ એણે કહ્યું કે જૂઠા ડોક્યુમેન્ટ, હજી સોનલ ફેમિલી કોર્ટમાં વકીલાત કરે છે, જૂઠા ડોક્યુમેન્ટ તમે રજૂ કરો તો 467 જેવી કાયદાની પ્રોવિઝન છે, જેમાં જન્મઠીપ સુધીની સજાની જોગવાઈ છે. કેવી રીતે? અને કોઈ મૌલવી કે મૌલવીઓ ફરતા હોય છે, ઘણા મૌલવીઓને મેં જેલમાં જોયેલા છે, ને 6-8 મહિના સુધી એ લોકો જેલમાં રહ્યા છે. એટલે કાયદો તો એનું કામ કરે છે. વાત ફક્ત કહેવા માટે આ સારી લાગે છે, પણ જે પ્રોવિઝન છે ઓલરેડી છે. હું એ જ વાત કરું છું કે જે મેં પહેલાં બી કહ્યું કે હવે આ કાયદામાં 3 વર્ષનું પ્રોવિઝન હતું, દંડની જોગવાઈ હતી. હવે એમાં દંડની રકમ કંઈક 2 લાખ કે 5 લાખ કરવાના છે. જ્યાં સુધી મારું માનવું છે, મેં યુપીનું પેલો જે ધર્મ સ્વતંત્રતાનો કાયદો છે ગુજરાત યુપીનો, એ મેં વાંચેલો છે કે જેમાં કોઈ ધર્મ પરિવર્તન કરે તો એને 2 લાખ સુધીની દંડની જોગવાઈ અને 5 વર્ષ સજાની જોગવાઈ છે. એ જ રીતે માઇનોર દીકરી હોય અને એ લગ્ન કરે તો એને 3 લાખ અને 7 વર્ષની સજાની જોગવાઈ છે. અને એસટી અથવા તો શિડ્યુલ ટ્રાઇબલ કે શિડ્યુલ ટ્રાઇબની કોઈ બાળકી જો લગ્ન કરે તો એમાં 3 લાખ અને 7 થી 10 વર્ષની સજાનું પ્રોવિઝન છે. એટલે સજા આકરી થઈ રહી છે. કાયદો તો ઓલરેડી અમલમાં છે. જે પટેલ, આગળ પ્રોવિઝન હતું જ, તો પછી અલગથી ફરી એક વખત આને પ્રેઝન્ટ કરવું એની જરૂર કેમ પડી? ચિત્રા, સૌથી પહેલા તો હું ગુલાબખાન અને સોનલ બંને વિનંતી કરું કે આખા વિષયને છે ને કોઈ ધર્મ સાથે નહીં જોડવો જોઈએ. અહીં સરકારનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે. પછી એ મુસ્લિમ દીકરી હોય કે હિન્દુ દીકરી હોય, એને રક્ષણ આપવાનો છે. અને જ્યાં રક્ષણ આપવાનો મુદ્દો હોય ત્યાં સમાજની બધી દીકરી આવી જાય છે. આ ચર્ચાને ક્યાંય હિન્દુ સાથે ક્યાંય મુસ્લિમ સાથે નહીં જોડવું જોઈએ. અહીં ગુજરાતની દીકરીને રક્ષણ આપવા માટે ગુજરાતની સરકાર કાયદો લાવી રહી છે. રહ્યો ધર્મ પરિવર્તનનો વાત, તો કેટલાક વિધર્મી હિન્દુઓમાં પણ હશે, કેટલાક વિધર્મી મુસ્લિમોમાં હશે. એની સંખ્યા બહુ નાની છે. પણ આવા મેરેજ થાય છે ત્યારે સમાજની અંદર એક એવું વાતાવરણ ઊભું થાય છે જેમાં સમાજની સમરસતા તૂટે છે, શાંતિ તૂટે છે, બંને ધર્મના લોકો વચ્ચે અંતર વધે છે. આ કાયદાથી આવી ઘટનાઓ ઘટશે અને સામાજિક સમરસતાનું નિર્માણ થશે. અહીં કાયદો હિન્દુ માટે છે, કાયદો મુસ્લિમ માટે છે, એના કરતા આ કાયદાથી રાજ્યની દીકરીઓ, પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય, સુરક્ષિત થશે. આ વિષય ઉપર ચર્ચા થવી જોઈએ. અને સરકારનો ઈરાદો સ્પષ્ટ છે કે ગુજરાતની દીકરીઓ સુરક્ષિત થાય, એ ગમે તે ધર્મની હોય. અને આર્ટિકલ 21 એ સંસદને અબાધિત મળેલો અધિકાર છે કે આર્ટિકલ 21માં પણ અમુક વિષયો ઉપર એ રિસ્ટ્રિક્શન લાવી શકે છે. દાખલા તરીકે મેં આપને પહેલા વાત કરી, સ્પેશિયલ મેરેજ એક્ટ આવ્યો, હિન્દુ મેરેજ એક્ટ આવ્યો, તો આર્ટિકલ 21ના અધિકારોને સ્પર્શ કર્યા વગર સરકાર આ કાયદો લાવી રહી છે. અને આ કાયદાથી ગુજરાતમાં સામાજિક સમરસતા વધશે, સમાજ અને સમાજ વચ્ચેની પ્રેમ વધશે. અને આ કાયદાને બધા જ જ્ઞાતિઓએ એક અવાજે આવકારવો જોઈએ, જેથી ગુજરાત રાજ્યની દીકરીઓ સુરક્ષિત રહે. બિલકુલ. તો અલગ અલગ મંતવ્યો એક રીતે સામે આવી છે. સાથે સાથે જે સદનની કાર્યવાહી પણ અત્યારે ચાલી રહી છે તેના ઉપર પણ આપનું ધ્યાન દોરીશું. અત્યારે ગૃહપ્રધાન જે છે તેમનું વક્તવ્ય ચાલી રહ્યું છે. આપણે આગળ પણ ચર્ચા કરીશું. હાલ રોકાઈ બ્રેક માટે આપ જોતા રહો ટીવી 9. તો લવ જેહાદ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બ્રેક પહેલા જે પટેલનું કહેવું હતું, ગુલાબખાન પઠાણ, કે સરકારનો આ એક પ્રયાસ છે અને કોઈ ધર્મને લગતું આ છે નહીં. દીકરીઓને એક રીતે પ્રોટેક્શન આપવા માટેનો આ કાયદો છે જે સરકાર લાવી રહી છે. સરકારની મનસા, ઈચ્છા સ્પષ્ટ છે. એટલે વાત હું જે પટેલ સાહેબની વાતને કે એમણે ઉપદેશ આપ્યો મને, પણ મેં એવી કોઈ ધર્મ અંગેની કોઈ વાત મેં કરી નથી. બીજી વાત છે કે મેં જે અત્યારે હું વાત કરી રહ્યો છું, કાયદો બને એના માટે મેં કોઈ વિરોધ કર્યો નથી. અને
બીજી વાત છે કે આર્ટિકલ જે આપણો બંધારણીય અધિકાર છે આર્ટિકલ 21, હું એની જ વાત કરું છું કે એમાં જે સ્વતંત્રતા આપેલી છે, જો એ તમારે રોકવી હોય તો પહેલાં બંધારણમાં સુધારો કરવો પડે, પછી આ કાયદાને તમે કડક કરો, તો એના માટે મારી ના નથી. ઓકે, સોનલબેન. હું એકચ્યુઅલી એવું કહેવા માંગીશ કે જ્યારે જેવી રીતે ભાઈએ એવું કીધું કે ભાઈ તમે આ બધી જ વસ્તુની કોઈ જરૂર નથી, પણ હું એવું માનવામાં આવું છું કે કદાચ ના તમે જે વાત કરો છો કે આવું કશું થતું જ નથી, આઈપીસી છે, સેક્શન છે, તો પછી પોસ્કો લાવવામાં આવ્યો, અત્યારે આટલા બધા એમેન્ડમેન્ટ, ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ લાવવામાં આવ્યો, જેમ સાયબર એક્ટ આવ્યો, બંધારણ દરેક વખતે બંધારણનું નામ દઈ અને કોઈ પણ કાયદા જે નવા આવતા જો અટકાવવાનું કામ કરીએ ચિત્રા, તો પછી પ્રોટેક્શન આપવાની વાત જ નથી. હિન્દુ મેરેજ એક્ટ લાવવામાં આવ્યો, દિવસે દિવસે જેમ જેમ ગુનાઓ વધશે, અત્યાર સુધી સાયબર ક્રાઇમની જરૂર નથી ચિત્રા, હવે સાયબર ક્રાઇમની જરૂર છે. જે પ્રમાણેના ગુનાખોરી વધશે એ પ્રમાણે ગવર્મેન્ટ એમની રીતે ઇનિશિયેટિવ લેશે અને એવી પ્રમાણે કાયદા બનાવશે અને કાયદા લાવવાની જરૂર છે. કોઈ પણ દીકરી હોય, મેં પહેલા પણ અગાઉ પણ કીધું, કોઈ ધર્મની વાત નથી કરતી, હું મારી જાતને હું હિન્દુસ્તાની જ કહું છું, પરંતુ પર્ટિક્યુલર કોઈ મંશા હેઠળ શેના માટે અગર કોઈ પણ ગવર્મેન્ટે, ગુજરાત ગવર્મેન્ટ હોય, એમપી ગવર્મેન્ટ હોય, બધી ગવર્મેન્ટે આ કાયદો લાવવાની શેના માટે જરૂર પડી? શું એમને નથી ચિંતા? પણ એમની પાસે આવા કેટલા કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે. જ્યારે ત્રિપટ તલાકની વાત આવી હતી ચિત્રા, ત્યારે પણ આટલો જ મોટો ના પાડવામાં આવી હતી કે આવી કોઈ જરૂર નથી ને શું થયું તો આપણે કેટલી બધી ડિબેટો કરી છે એની ઉપર. પરંતુ ક્યાંક ને ક્યાંક દીકરીઓના હિતમાં કોઈ પણ પ્રશ્ન લેવાતો હોય, હું પહેલા પણ કહું છું કે ક્યારે ને ક્યારેક અમારી સ્ત્રીઓની એક જ જાત છે અને એ અમે સ્ત્રી છીએ, એનો અમને ગર્વ છે. કોઈ પણ દીકરી સાથે જ્યારે અન્યાય થાય છે, એ અન્યાય અમારી સાથે થાય છે એવું સમજીને ચાલીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રેમના નામે દીકરી બહુ જ ઇમોશનલ હોય છે ચિત્રા, એ બહુ સેન્સિટિવ હોય છે, એ લાગણીશીલ હોય છે, અને એ લાગણીઓનો દુરુપયોગ જ્યારે કરવામાં આવે છે, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ લોકો હોય, તો એ ખરેખર વિરોધમાં છે. એટલે આ જે કાયદો લાવવામાં આવ્યો છે, હજી પણ કહીશ, ભલે એમેન્ડમેન્ટ કરતા આટલો ટાઈમ લાગી ગયો કે ગમે તે રીઝન હોય, પરંતુ આવકાર્ય છે, ખૂબ જ સારી વસ્તુ છે. લોકોમાં બીક પેંચવી જરૂરી છે. પોસ્કો લાવવામાં આવ્યો છે, કદાચ હું એવું કહીશ કે રેપ નથી ઓછા થયા, એમ તો પછી તો આતંકવાદી પાસા ટાડા કોઈની જરૂર જ નથી. આઈપીસી માં સેક્શન છે જ કે તમે કંઈ પણ કરો તો એના માટે બધું થઈ શકે, પણ જેમ જેમ જે પ્રમાણેની સિચ્યુએશન ક્રિએટ થાય એ પ્રમાણે કાયદા લાવવા ખૂબ જ જરૂરી છે. અને આ કાયદો આવવાથી લોકોમાં જાગૃતિ આવશે. જે પ્રેમ કરે છે, પ્રેમની કોઈ ભાષા નથી, પ્રેમને કોઈ નાત નથી, કોઈ જાત નથી. જે પ્રેમ કરે છે, સાચે સારી રીતે કરે છે, એને એ પણ કહીશ કે કાયદાના હેઠળ જે ખરેખર પ્રેમ કર્યા બાદ પણ આ કાયદાનો મિસયુઝ ન થાય એ પણ જોવાનું છે. જે પટેલ, પણ જો મારો સવાલ આગળ પણ તમને એ જ હતો કે કેટલીક બહેનો જે હશે એમને કદાચ એવું પણ હશે કે મારી સ્વતંત્રતાનું શું, મારી પાસે એક મૂળભૂત અધિકાર છે, મારી સ્વતંત્રતા જેનો હું ઉપયોગ કરી શકું છું, તો એમનું શું? આ કાયદાથી કદાચ કઈ ઊંધી અસર જોવા નહીં મળે એ સ્વતંત્રતા ઉપર? જે પટેલ, ચિત્રાજી, આખો કાયદો સ્વયં આ બધી વસ્તુની સ્પષ્ટતા કરે છે. જ્યારે કાયદો સાંજે પસાર થઈને આપના ડેસ્ક ઉપર ચિત્ર આવશે, આ તમામ સવાલોનો જવાબ તમને મળી જશે. ઇન શોર્ટ, ધીસ લો ઇઝ રિગાર્ડિંગ ફોર પ્રોટેક્શન ઓફ વુમન. અહીં સબ્જેક્ટ આટલો છે. દાખલા તરીકે દેશના પ્રધાનમંત્રીએ 3 તલાકનો કાયદો જ્યારે લાવ્યો, ત્યારે પણ આખા દેશમાં આના પર ડિબેટ થયેલી, ત્યારે પણ આર્ટિકલ 21 ના અધિકારોની ચર્ચા થયેલી, ત્યારે પણ એનો વિરોધ અને એનું સમર્થન થયેલું. અંતતઃ એ કાયદો દેશની 3 તલાકના કાયદા દ્વારા દેશની મુસ્લિમ મહિલાને પરોક્ષ રીતે સરકારે રક્ષણ આપવાનું કામ કર્યું. ઘણી ડિબેટો થઈ, પણ એ કાયદો પણ આજે પણ મુસ્લિમના મોટા ભાગનો વર્ગ 3 તલાકના કાયદાને કોઈ સમર્થન આપે છે, કોઈ વિરોધ કરે છે. પણ આ કાયદાથી, 3 તલાકના કાયદાથી એ બેનને રક્ષણ ચોક્કસ મળ્યું છે. આ ડિબેટમાં અંતરે આ વિષયનો સ્વીકાર આખા દેશે કરેલો. ગુજરાત રાજ્યની અંદર જે સામાજિક સમરસતાનું સામ્રાજ્ય છે ઘણા વર્ષોથી, હું એવું ચોક્કસપણે માનું છું કે સરકારના આ સ્પષ્ટ ઇરાદાથી ગુજરાતની મુસ્લિમ અને હિન્દુ બહેનોને રક્ષણ મળશે. અને ફરીથી પૂરી શ્રદ્ધા સાથે કહું છું કે આર્ટિકલ 21નો ક્યાંય ભંગ નથી, અને આર્ટિકલ 21માં દેશની સંસદને સ્પેશિયલ એક્ટ દ્વારા એમાં સુધારા કરવાના અધિકાર જે આપ્યો છે, અધિકારના ઉપયોગ દ્વારા કાયદો લાવવામાં આવી રહ્યો છે. જે પટેલ, જો સામાન્ય ભાષામાં જો સમજવું હોય આ કાયદાને, તો સરકાર કઈ રીતે એક દીકરીને, ખાસ તો દીકરીઓ માટે અને મહિલાઓને પ્રોટેક્શન આપતો આ કાયદો છે, તો કઈ રીતે સરકાર સમજાવશે કે આ કાયદો તેમના માટે શું છે? જે પટેલ,
તમે આપણે બંને જાણીએ છીએ કે હજુ પસાર થવાનો બાકી છે. જી એનો ડ્રાફ્ટ હજુ આપણી સાથે નથી. હા તો કરી શકીએ, પણ હું એટલું ચોક્કસ માનું છું કે આ કાયદો એવો હશે કે જેમાંથી કોઈ પણ સમાજના લોકોને પોતાનો અધિકાર છીનવતો હોય એવો આ કાયદો નહીં હોય. ઓકે. ગુલાબખાન પઠાણ, જો ટેકનિકાલિટીઝની વાત કરીએ, ખાસ સવાલ મારો સોનલબેન છે. સોનલબેન, આમાં જો ટેકનિકાલિટીઝ જે જોગવાઈઓ કરવામાં આવી છે એ અન્ય રાજ્યો, જો ઉત્તર પ્રદેશની સરખામણી કરવા આવે, મધ્યપ્રદેશની સરખામણી કરવામાં આવે, તો અત્યારે આ જે જોગવાઈઓ છે ગુજરાતમાં યોગ્ય છે કે પછી હજુ આકરી કરવી જોઈએ, કે પછી આપનું શું મંતવ્ય આને લઈને? હું એવું કહીશ કે આકરી કરવાની કોઈ જરૂર નથી. ખાલી કાયદો જે પ્રમાણે દરેક પોતાની રીતે, યુપી હોય કે ઝારખંડ હોય, દરેક જગ્યાએ રહેનારા લોકો જે ચિત્રા છે, અલગ અલગ લોકો છે, અલગ અલગ માનસિકતાના લોકો કહી શકાય. કદાચ આપણે ભારત દેશમાં રહીએ, પરંતુ જે પ્રમાણેનું જૂથ હોય, સપોઝ જેવી રીતે જે એરિયા પ્રમાણેનું થિંકિંગ આપણે કહી શકીએ છીએ કે ભાઈ માઇલ્ડ રીતે રહેવું, દરેક લોકોનું માઇલ્ડ એટમોસ્ફિયરની અંદર. સપોઝ જેલની અંદર કોઈ વ્યક્તિ ગુનાખોરી કરતો હોય તો એની પાસે જેલ સુધારણા કાર્યક્રમ લાગતો હોય છે, પરંતુ કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મના હેઠળ, ચાહે એ કોઈ ગુરુકુળની અંદર હોય અથવા તો કોઈ મૌલવીની અંડરમાં જે કામ કરતો હોય, તો એમનું થિંકિંગ એક્સ્ટ્રીમ લેવલનું. આપણે કોઈ સંતને બોલાયા હોત આપણી સાથે, અથવા તો કોઈ મૌલવીને બોલાયો, તો એમનું વ્યક્તિત્વ અથવા તો એમનું જે વાત કરવાની રીત હોય એ અલગ જ હોય. એટલે ક્યાંક ને ક્યાંક જે મેન્ટાલિટી છે એના કારણે કદાચ આ જે કાયદો લાવીને અથવા તો એમેન્ડમેન્ટ કરીને અગર એક છાપ છોડવામાં આવે છે કે ભાઈ તમે કશુંક આવું કરશો કે તમે કદાચ પોતાનું નામ ચિતરશો અથવા તો તમે ખાલી તમારી ભાવના શુદ્ધ નથી. દરેક રીતે દરેક લોકોના હક છે, જે સાચા દિલથી પ્રેમ કરે છે એમના માટે. કદાચ હું તમને અત્યારે, ભલે આપણે આ ડેસ્ક ઉપર આવ્યું નથી, પરંતુ આ વાતનું 100% ગવર્મેન્ટે ધ્યાન આપેલું હશે. અને એ પણ અગાઉથી કહીશ કે કદાચ આ જે બિલ રજૂ થશે એને પણ ચેલેન્જ કરવા અથવા તો ક્યાંક ને ક્યાંક એ શરૂઆતો પણ થઈ ગઈ હશે કે એને રોકવું કેવી રીતે અથવા તો કેવી રીતે એની સામે પ્રશ્નો ઉઠાવવા. આ પણ કદાચ કાલે આપણે જોવા મળશે ચિત્ર. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જરૂરી હતી. જેમ સમયગાળો બદલાતો જાય એમ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ માટે, અત્યારે આપણે કદાચ ઇક્વાલિટીની વાત કરીએ, જેન્ડર બાયસની વાત કરીએ, તો સ્ત્રીઓના રક્ષણ માટે કાયદાઓ બનવા જોઈએ. અને આ જે કાયદો બન્યો છે એને આવકારીએ છીએ અને ખૂબ જ સારી વાત છે. દરેક સ્ત્રી માટે સુરક્ષાની જવાબદારી ગવર્મેન્ટે લેવી જોઈએ. અત્યારે પણ જે વિધાનસભામાં કાર્યવાહી થઈ રહી છે, આપને એક જે નિવેદન છે પ્રદીપસિંહ જાડેજાનું કહેવા માંગીશ, તેઓએ કહ્યું કે આજનો ધર્મ પરિવર્તન જે છે એ આવતીકાલનું રાષ્ટ્રાંતરણ થઈ શકે છે. આપણે જે પટેલનો આના ઉપર વ્યૂ લઈશું. રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. તો સતત ચર્ચા કરી રહ્યા છીએ લવ જેહાદની. ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ અંગેનો કાયદો પસાર થશે. અત્યારે ચર્ચા ગૃહની અંદર કરવામાં આવી રહી છે. પ્રદીપસિંહ જાડેજા જે છે તે તેમનું વક્તવ્ય ચાલી રહ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે મદદ કરનારા મૌલવીની સામે પણ કાર્યવાહી થશે. આ સાથે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા સતત જોડાયા છે. કિંજલ, પ્રદીપસિંહ જાડેજાએ અત્યારે તેમના વક્તવ્યમાં અનેક એવા નિવેદનો આપ્યા છે જેનાથી સીધી રીતે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ કાયદો કેટલો કડક હશે અને કેટલી કડક એની જોગવાઈઓ હશે. જી ચિત્ર, બિલકુલ તને પોતાનું જે વક્તવ્ય હતું, વક્તવ્યનું સમાપન કરતા કાયદાની જોગવાઈઓ હતી, કાયદાની જોગવાઈઓ પર પણ સ્પષ્ટતા કરી છે કે આ રીતે મદદ કરનારા મૌલવીઓ પર તો કાયદાનો સકંજો કસાશે. તેની સાથે જે પરિવાર છે કે જે પરિવાર દ્વારા આ પ્રકારે દીકરીને લવ જેહાદ ના અંતર્ગત લગ્ન કરાવવામાં આવી રહ્યા છે, તે પરિવારના સભ્યો સામે પણ કાનૂની કાર્યવાહી થશે. અને આને કોગ્નિઝેબલ એટલે કે જાણી બુજીને કરેલા ગુનામાં આ જે કાયદામાં આરોપીઓનો સમાવેશ કરવામાં આવશે. તેની સાથે જ બિનજામીન પાત્ર જે ગુનો છે, બિનજામીન પાત્ર ગુનો છે તે નોંધવામાં આવશે. જે સજાની જોગવાઈ છે તેની અંદર 5 વર્ષથી લઈને 7 વર્ષ અને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈઓ છે તે પણ તેની અંદર વર્ણવવામાં આવી છે. એટલે કહી શકાય કે કાયદો એ ખાસ કરીને ગુજરાતની અંદર જે દીકરીઓ છે કે જે લવ જેહાદની અંદર જે યુવતીઓ ફસાઈ અને જેમનું પાછળથી જિંદગી ખરાબ થઈ રહી છે, તેમના માટેનો જે કાયદો છે તેની માટેની તેમનું જે વક્તવ્ય છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે. અને હાલમાં સત્તા પક્ષના જે ધારાસભ્યો છે તે આ અંગે પોતાનો મંતવ્ય આપી રહ્યા છે. ત્યારબાદ વિપક્ષના જે ધારાસભ્યો છે તે મંતવ્ય આપશે. આગળ ચર્ચા ચાલશે. બિલકુલ આભાર કિંજલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો પ્રદીપસિંહ જાડેજાનું વક્તવ્ય ત્યારે પૂર્ણ થઈ ગયું છે અને તેઓએ કહ્યું છે કે હિન્દુ દીકરીઓને બરબાદ કરવાનું ષડયંત્ર હવે નહીં ચાલે. આ કાયદો દીકરીઓના હિત માટે છે. તો સતત ચર્ચા કરી રહ્યા છે. સોનલબેન આપણી સાથે છે, સાથે ગુલાબખાન પઠાણ પણ છે, જે પટેલ ભારતીય જનતા પાર્ટીથી છે, અને વીએચપીથી જોડાયા છે અશ્વિનભાઈ પટેલ. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે. અશ્વિનભાઈ, ચર્ચા કરી રહ્યા છે કાયદાને લઈને. ખાસ તો જે આ કાયદો છે
અને સાથે અત્યારે પ્રદીપસિંહ જાડેજાએ જેને કહ્યું છે કે હિન્દુ દીકરીઓને હવે બરબાદ કરવાનું ષડયંત્ર નહીં ચાલે અને દીકરીઓને પ્રોટેક્ટ કરતો આ કાયદો લાવવામાં આવ્યો છે. આપની પ્રતિક્રિયા અશ્વિનભાઈ. એક તો પહેલા ગુજરાત સરકારને અભિનંદન આપું છું અને બાકીના 6 રાજ્યોમાં જેવું કાનૂન હતો એવો કડક કાનૂન ગુજરાત સરકારે બનાવ્યો એ વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર હિન્દુ સમાજ એના આવકારે છે અને કડક કાયદાનો અમલવારી પણ થાય એવી અમે આશા રાખીએ છીએ અને આ સારો કાયદો બનાવ્યો અને એનો અમલ પણ સારી રીતે થવો જોઈએ, કડકાઈથી થવો જોઈએ. તો અશ્વિનભાઈએ કહ્યું કે તેમને આવકાર્ય છે અને ખાસ તો જે પટેલ, મારો આગળ પણ આપને સવાલ હતો કે પ્રદીપસિંહ જાડેજાએ જેમ અગાઉ કહ્યું કે આજનું જે ધર્મ પરિવર્તન છે આવતીકાલનું રાષ્ટ્રાંતરણ હોઈ શકે છે અને ક્લિયરલી તેઓ કહી રહ્યા છે કે હિન્દુ દીકરીઓને ફોસલાવીને તેમને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે જે હવેથી નહીં ચાલે. ચિત્રા, મારો તમને સીધો સવાલ છે કે વિશ્વની અંદર હિન્દુઓની વસ્તી 2% છે, એટલે વિશ્વની અંદર હિન્દુ અલ્પસંખ્યક છે, લઘુમતીમાં છે. ધર્મ પરિવર્તન દ્વારા હિન્દુઓની આ વસ્તીને પણ કંટ્રોલ કરવી જોઈએ. એક હિન્દુ તરીકે હું પણ સ્પષ્ટ માનું છું કે વિશ્વની અંદર અલ્પસંખ્યક એવા હિન્દુ જો ધર્મ પરિવર્તન દ્વારા સંખ્યાનો ઘટાડો થશે તો ઇતિહાસ એવો લખાશે કે હિન્દુઓ વિશ્વમાં હશે પણ નહીં. અને ફરીથી કહું છું કે આ કાયદો માત્ર હિન્દુ દીકરીઓને રક્ષણ આપવાનો નથી. ના તો આ સરકારનો એક લવ જેહાદનો કાયદા દ્વારા ગુજરાતની દીકરીઓને રક્ષણ આપવાનું એક રાજનૈતિક આ એક રીતે કહી શકાય કે બની શકે છે મામલો, રાજનૈતિક નિર્ણય પણ હોઈ શકે છે સરકારનો. બેન, દરેક પ્રશ્નને નહીં, ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ કાયદો લાવે એટલે એની અંદર ડિબેટ આવી જાય છે. આપણે પણ ખબર છે કે સારું કામ કરીએ, ખરાબ કામ કરીએ, પણ દરેક વસ્તુને જુદા રાજકીય એંગલથી જોવામાં આવે છે. હું સ્પષ્ટપણે માનું છું કે લવ જેહાદના કાયદા દ્વારા ગુજરાતની સરકાર ગુજરાતની દીકરીઓનું રક્ષણ આપવાનું જે પહેલ કરી છે એને ગુજરાતની જનતા વતી હું આવકારું છું, એક ધારાશાસ્ત્રી તરીકે આવકારું છું. હું ગુલાબખાન પઠાણને પણ ધન્યવાદ આપું છું કે એમના વક્તવ્યમાં ક્યાંય આ કાયદાનો અમને વિરોધ નથી કર્યો અને વિરોધ કરવો પણ ન જોઈએ, કેમ કે કાયદાનો મૂળ ઉદ્દેશ રાજ્ય સરકારનું દીકરીઓને રક્ષણ આપવાનો છે. એટલે સ્વાભાવિક રીતે આવા કાયદાનું સ્વાગત સમાજે કરવું જોઈએ, રાજ્ય કરવું જોઈએ, તમામ રાજનૈતિક પાર્ટીઓ કરવું જોઈએ, તમામ સંસ્થાઓએ કરવું જોઈએ. બિલકુલ. અશ્વિનભાઈ, ખાસ જો આ કાયદાની વાત કરવામાં આવે તો વીએચપી હોય કે પછી આરએસએસ હોય, અને આરએસએસ જેવી સંસ્થાઓનો ઉલ્લેખ પણ પ્રદીપસિંહ જાડેજાએ તેમના વક્તવ્યમાં કર્યો છે કે આ તમામ જે સંસ્થાઓ છે એ વર્ષોથી આ જે મુદ્દો છે તેને લઈને તેઓ કામ કરી રહ્યા હતા. આખરે હવે કાયદો બની રહ્યો છે. આનાથી સમાજને કેટલો ફાયદો થશે, સમાજની દીકરીઓને કેટલો ફાયદો આપ જોઈ રહ્યા છો સંસ્થા તરીકે? જે હિન્દુ દીકરીઓને ઉપાડી જતા હતા એટલે જરા એના ઉપર કાયદો આવશે એટલે એના ઉપર બ્રેક લાગી જશે. એટલે કાયદાનું કડક અમલીકરણ થશે તો આ લોકોનું જે પ્રવૃત્તિ છે એ બંધ થઈ જશે અને એના પરિવાર જે આ કૃત્ય કરે છે એના પરિવારને પણ અંદર સંડોવણી થશે. એને જે બધા જ કાનૂન એમને લીધા છે એ સારા લીધા છે. અને અત્યાર સુધી તો સંઘ પરિષદના બધા જ લોકો હિન્દુ દીકરીઓને પાછું લાવવાની પ્રવૃત્તિ કરતા હતા. હવે સરકાર પણ હવે પોલીસ પણ મદદ કરશે. તો આપણે જણાવી દઈએ કે અત્યારે ચર્ચા પણ એક તરફ ચાલી રહી છે લવ જેહાદને લઈને. સરકાર પણ એક રીતે પૂરી રીતે કહી શકાય કે તેઓ ક્લિયર કટ આઈડિયા આપી રહ્યા છે કે આ કાયદાથી કઈ રીતે દીકરીઓને પ્રોટેક્શન મળશે. આપણી સાથે વધુ એક ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે, નિમિષભાઈ જોડાયા છે. નિમિષભાઈ, આપનું સ્વાગત છે. આપનું શું પક્ષ હશે? હિન્દુ જાગરણ મંચ કર્ણાવતી મહામંત્રી તરીકે જ્યારે લવ જેહાદ અથવા તો એમ કહેવાય કે એક દીકરી બચાવવા અંગેના કાયદાની
રજૂઆત વિવિધ સ્તરો પર થઈ રહી છે, ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ કાયદો લાવવાની જરૂરિયાત કેમ અથવા એની પાછળ એ ઘટનાઓ એવું તો શું સમાજમાં એનું શું સ્વરૂપ બદલાયું કે જેના કારણે આવો કાયદો લાવવા માટે સરકારે અથવા તો સમાજે એનો વિચાર કરવો પડ્યો. જી, તો આની પાછળની ભૂમિકા આપણે જોઈશું. તો કઈક એવી ઘટનાઓ, ચાહે હાલમાં તાજેતરમાં બનેલી ગાંધીનગરની ઘટના હોય, કડી ખાતેની ઘટના હોય, કલોલ ખાતેની ઘટના હોય, અથવા તો એવી વડાલી, ઈસનપુર, એવી ઘણી બધી ઘટનાઓમાં જેમાં આની પાછળનો ઉદ્દેશ્ય એ જ્યારે આ કોઈ ઘટના બનતી હોય છે, માત્ર ને માત્ર આને કોઈ કપલ્સની ભૂમિકા અથવા તો એક સ્વતંત્રતાના નામે એટલા પૂરતી આ ભૂમિકા અથવા તો આ ઘટનાઓને જોવી, એના કરતાં એની પાછળ આપણે એવું નથી કહેતા કોઈ પણ સમાજની દીકરી હોય એને સ્વતંત્રતા સાથે જીવવાનો પૂરો અધિકાર છે, પણ એની પાછળ ષડયંત્ર તો નહીં હોવા જોઈએ, એની પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ હોવો જોઈએ. તો એ આ તમે ઘટનાઓનો તપાસ કરશો તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો, મધ્યપ્રદેશ જેવા રાજ્યો તો આ કાયદાનો અમલ પણ ચાલુ કરી દીધો. તો આવી ઘટનાઓના કારણે સમાજમાં જે એક વૈમનસ્યનું વાતાવરણ બને અથવા તો સમાજ વચ્ચેના જે તિરાડો એ વધતી ના જાય, એના માટે એવું બી નથી કે આનાથી આવું ઘટનાઓ ઉપર પૂરેપૂરો બેન લાગી જવાનો અથવા તો આ ઘટનાઓ નથી થવાની. પણ એક વસ્તુ એક ચોક્કસ છે કે જે ખોટા ઉદ્દેશો સાથે આ ઘટનાઓમાં જશે અથવા તો જેનો આ ઘટનાઓ પાછળ કોઈ જિહાદી હશે, એને ચોક્કસ આમાંથી બોધપાઠ મળશે. બિલકુલ. તમામ જે લોકો છે એ આ જે કાયદો છે તેને આવકારી રહ્યા છે. સોનલબેન, આપની પાસેથી હું જાણવા માંગીશ કે એક વાત છે કે દીકરીઓને ફોસલાવવામાં આવે છે, દીકરીઓ ઇમોશનમાં આવી જાય છે અને લગ્ન કરી દે છે, પછી પાછું આવવાનો તેની પાસે કોઈ સમય નથી હોતો એવો, અથવા તો એવો કોઈ રસ્તો પણ તેની પાસે નથી બચતો, જેના માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. પણ એવી કોઈ સોશિયલ સિસ્ટમ બનાવી ન શકાય કે જેનાથી દીકરી એટલી મજબૂત બને કે આ તમામ જે તેની સાથે ષડયંત્ર થવાના છે તેનાથી પહેલેથી વાકેફ થઈ શકે? પહેલી વાત તો એ છે કે ચિત્ર અગર જોવા જઈએ કોઈ પણ દીકરી છે એને બનતા એના માટેના જે એમ્પાવરમેન્ટના જે કાયદા છે અથવા તો કેટલા લોકો NGO કામ કરે છે, ગવર્મેન્ટ કામ કરે છે, આપણે બધા કામ કરી રહ્યા છીએ. એજ્યુકેશન ઉપર કામ થવું ખૂબ જ જરૂરી છે. દીકરીઓમાં અગર એજ્યુકેશન વધારે હશે, ઇન્ડિપેન્ડન્ટલી થિંકિંગ હશે, આ વસ્તુ આ રીતે થઈ શકે. ખબર છે અત્યારે એમને એમ કીધું કે કોઈ પણ વસ્તુની ડિસ્કશન થાય, મીડિયા એક મોટો રોલ છે. અગર મીડિયા કોઈ પણ કાયદો આવશે ને એની ડિસ્કશન કરશે તો લોકો સુધી એ વસ્તુ પહોંચવાની છે કે કાયદો શું છે, એનો પ્રચાર થઈ રહ્યો છે. અગર આ કાયદો, આપણી પાસે બધા કાયદા છે પરંતુ કાયદાનું જે લોકોની પાસે જ્ઞાન નથી, અમલીકરણ નથી થઈ શકતું, એનું કારણ એ છે કે લોકો કાયદો જાણતા નથી. એવું માની લેવામાં આવે છે કે દરેક વ્યક્તિને કાયદો ખબર છે, પરંતુ કાયદાનો પ્રચાર પ્રસાર થવો ખૂબ જ જરૂરી છે. આજે આ કાયદો આવ્યો, મીડિયા એની ડિસ્કશન કરી રહી છે, લોકો એને જોશે, એને સમજશે અને અન્ડરસ્ટેન્ડિંગ આવશે. બીજી વાત કે દીકરીઓ પાસેની અગર વાત કરીએ તો દીકરીઓ જ્યારે આ વસ્તુ થઈ જતી હોય, ચિત્ર હું કેટલી દીકરીઓને ઓળખું છું કે જેના મા બાપ એક્સેપ્ટ નથી કરી શકતા. આજના રોજે ગઈકાલે હું કદાચ તમે આ લવ જેહાદની વાત છે, પોતાના ને પોતાના સેમ સમાજમાં લગ્ન કરેલા છે એને એના મા બાપ નથી બોલાવતા, તો આ જ્યારે બીજા સમાજની અંદર, બીજા ધર્મની અંદર જ્યારે લગ્ન કરે છે એ મા બાપ એક્સેપ્ટ નથી કરતા, એ મા બાપની ભૂલ છે. પોતાના બાળકોને એક્સેપ્ટ કરો. એવી કેટલી દીકરીઓ ચિત્રા હું ઓળખું છું કે જેની પાસે 2-2, 3-3 બાળકો છે, એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંસ્થાની અંદર પોતાનું જીવન વ્યતીત કરી રહી છે. પેલા વ્યક્તિએ છોડી દીધા, લગ્ન કરી લીધા. આજે 3 લગ્નનો જે ઇશ્યુ છે ચિત્રા, એના કારણે જે કદાચ તમે કલ્પના ના કરી શકો કે ભાઈ અમારામાં આ વસ્તુ છે, પહેલા લગ્ન છુપાવ્યા હોય, એમને આ કાયદો લાવવાની જરૂર નથી પડી. ફર્સ્ટ લગ્ન છુપાવ્યા હોય, લગ્ન બીજા થઈ ગયા હોય, બાળક આવી ગયું હોય, ત્યારે પહેલી પત્ની જાગૃત થાય અને એમાં પહેલી પત્નીની મંજૂરી લેવી પડે. એવું તો બધું લખેલું છે પરંતુ કશું ફોલો નથી થતું. એના કારણે આ જરૂરિયાત છે. નિલેશભાઈ, સોનલબેનની વાતના સમર્થનમાં એટલું જ કહીશ કે મેં જે અગાઉ કીધું એ પ્રમાણે કે જ્યારે આને એક ષડયંત્રના ભાગરૂપે જ્યારે આ વસ્તુ લેવામાં આવે છે, મારું એક માતા પિતા તરીકે જ્યારે દીકરી 18 વર્ષમાં એક દિવસ ઓછો હોય, એક રાત હોય, ત્યાં સુધી એ દીકરી મા બાપની, પણ એક રાત જતી રહે એટલે કાયદામાં સંશોધનની એ પણ જરૂર કે જ્યારે 18 વર્ષમાં એક રાત જતી રહે તો એ દીકરી પોતાનો ગમે તે નિર્ણય લઈ શકે. અને જ્યારે એક રાત ઓછી હોય તો આનો પણ જિહાદી તત્વો અથવા તો બીજા જે આવા અસામાજિક તત્વો આનો લાભ લેતા હોય ચોક્કસપણે. કે 12મા સુધી જ્યારે દીકરી પોતાની સ્કૂલમાં, પોતાના નાના પરિવારમાં જ ખુશ હોય છે, જ્યારે એ સમાજમાં કોલેજ કરવા જશે અથવા તો સમાજની બહાર 12મા પછી નીકળશે તો જે 18 વર્ષ પછીનો એક દિવસ એ જાણે કે એના માટે એક દરિયામાં કૂદવા જેવું થઈ જાય. એટલે કોઈ પણ શિકારી એનો શિકાર કરી જાય, જ્યારે એને 2-3 વર્ષે એનામાં સમજ આવો, એને જ્યારે સમજણ પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે અને દીકરીનું પૂરેપૂરું સારું. આજના સમયમાં બેન તમે બી સમજી શકો કે
આવા ષડયંત્રનો ભોગ બનેલી છોકરીનો જી. લગ્ન કર્યા પછી જે શારીરિક માનસિક ટોર્ચરિંગ શોષણ થતું એવી હોય છે. કઈ જી. ઘટનાઓ મીડિયામાં બી આપણા ટીવી 9 ના માધ્યમથી બી કઈ ઘટનાઓ બહાર આવેલી છે. તો એમાં પછીના જીવન માટેની એ દીકરીની જે પરિસ્થિતિ એક બિલકુલ. સ્ત્રી તરીકે હોય છે એ માટે પણ આ કાયદો ખૂબ મદદરૂપ થઈ શકશે. એટલે રીતસરનું કહી શકાય કે ટોર્ચર દીકરીઓને સહન કરવું પડતું હોય છે. આ કાયદો આવ્યા બાદ એક વિન્ડો ઊભી થઈ જશે કે જેનાથી તે આ તમામ વસ્તુઓથી બહાર નીકળી શકે. ગુલાબખાન પઠાણ, આપનું હું મંતવ્ય લેવા માંગીશ કે રીતસરનું અત્યારે પણ ચર્ચા ત્યાં વિધાનસભામાં ચાલી રહી છે. કેટલાક પક્ષો પણ મૂકવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ધર્મ પરિવર્તન માટે રીતસરની મૌલવીઓ જે છે તાલીમ આપતા હોય છે. આ કેટલું કહી શકાય કે ખરાબ વર્તન અને ખરાબ જે કામ છે એ લોકો કરી રહ્યા છે? મને મારા ખ્યાલમાં એવો કોઈ મૌલવી આવી ટ્રેનિંગ આપતો હોય મને તો ખ્યાલ નથી કે એવો કોઈ કેસ મેં જોયો નથી. વાત અત્યારે જેમ મેં કહ્યું શરૂઆતમાં પણ જે કિંજલ એ વાત કરીએ કે આ યુપી પેટર્નથી આવેલો સુધારો છે, કાયદો ઓલરેડી અમલમાં છે, એનું કામ કરે છે, પણ યુપીની પેટર્ન પરથી આ સુધારો થઈ રહ્યો છે. પ્રોવિઝન ઓલરેડી છે. અને આ જે વાત મારો ભાઈ કરી રહ્યો છે કે 18 વર્ષનો એક દિવસ પૂરો થાય તે કાયદાનો પ્રોવિઝન છે, બંધારણની વાત છે. હવે એની ઉંમર 21 કરો તો સુધારો કરી નાખો. કોઈએ ના પાડી છે? કેમ એ સુધારો તમે નથી કરતા અત્યારે? જેમ એણે કહ્યું કે 18 વર્ષ એ કાયદાએ નક્કી કરેલી મર્યાદા છે કે 18 વર્ષ સુધી લગ્ન ના થઈ શકે. 18 વર્ષ પૂરા થાય એના 21 કરી નાખો, 24 કરી નાખો, 26 કરી તો નાખો. જે કોણ ના પટેલ પાડે પાસેથી છે? જવાબ લઈએ કે બંધારણમાં સુધારો કેમ નથી થતો. જે પટેલ, ગુલાબખાન પઠાણનું કહેવું છે શરૂઆતથી એ જ કે પછી નવા કાયદાની જરૂર નથી, સુધારા વિધેયકની જરૂર બેન, નથી, બંધારણમાં સુધારો કરી નાખો. 18 વર્ષની બંનેના- ઉંમર મેં તો નક્કી નથી કરી, એ કાયદાએ નક્કી કરેલી છે. ચિત્રાબેન ગુલાબ ખાન અને પેલા મનીષભાઈના સામે સવાલોના જવાબ એકબીજાના મળી ગયા છે. અહીં ચર્ચા કાયદો રાજ્યને કેટલો ઉપયોગી છે એના ઉપર હોવી જોઈએ. કાયદાની મર્યાદા કેટલી છે, કાયદાની કડકાઈ કેટલી છે, કાયદો એના મૂળ સ્વરૂપે આવ્યો છે, કાયદો આર્ટિકલ 21 નો ભંગ કરતો નથી. આ બધાનો જવાબ છે કે કાયદો એના મૂળ સ્વરૂપે આવ્યો છે અને આર્ટિકલ 21 માં મળેલા અધિકાર અન્વયે આવ્યો છે. બીજા અર્થમાં કહીએ તો દેશની અને રાજ્યની દીકરીઓને આ કાયદા દ્વારા રક્ષણ મળે છે. અને જ્યારે મહિલા રક્ષણનો જ્યારે સવાલ હોય ત્યારે એની સ્વીકૃતિ સમાજે કરી છે. દેશની અને રાજ્યની જનતા પણ આનો સ્વીકાર કરે છે. સર્વ સમાજના વડીલો પણ આનો સ્વીકાર કરશે. આ કાયદા દ્વારા રાજ્યની, પુનઃ કહું છું, રાજ્યની તમામ મહિલાઓ, પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એને રક્ષણ મળશે. બિલકુલ. ચર્ચા આપણે આગળ યથાવત રાખીશું. હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. આપ જોતા રહો TV9. તો લવ જેહાદની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તમામ જે જોગવાઈઓ છે અને કઈ રીતે આ કાયદો જે છે અમલી બનશે, કઈ રીતે મહિલાઓને રક્ષણ આપશે, તેને લઈને આપણે સતત ચર્ચા કરી રહ્યા છીએ. હવે જે એક સવાલ છે મારો, સોનલબેન પાસે હું આવીશ. સોનલબેન, અલગ અલગ જે રાજ્યોમાં કાયદો અમલી છે ત્યાં એવું વારંવાર જોવા મળતું હોય છે કે ધારો કે કોઈ મહિલાને ખબર છે કે મારા માટે આ કાયદો બન્યો છે, જ્યારે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે, ટ્રિપલ તલાકમાં પણ આવું થયું જ હતું, પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે છે કે પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે છે, તેઓ નોંધતા પણ નથી. તો કાયદો ભલે સરકાર લાવી દે પણ ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નથી થતું એ ચેક નથી થતું, અને તેનો ફાયદો થાય છે ખરો લોકોને એ પણ નથી ચેક થતું. ચિત્રા, પહેલેથી હું અગાઉ પણ કહેતી આવી છું અને અત્યારે તમારા TV9ના વતી ફરી પ્રદીપસિંહ જાડેજા સાહેબને નિર્મળ વિનંતી કરીશ કે દરેક મહિલા પોલીસ સ્ટેશનની નોર્મલ પોલીસ સ્ટેશનમાં દીકરીઓ ધક્કા ખાઈને મરી જાય છે, કોઈ સાંભળતું જ નથી. તમારે કોર્ટમાં જવાનું, તમારે ફરિયાદો લેવાતી નથી. અને આ વસ્તુઓનો વારંવાર અમે રિક્વેસ્ટ કરીએ છીએ. અમારા જેવા વ્યક્તિઓ ગાઈડલાઈન આપે અથવા તો અમારે લિટરલી એવું કે કમિશનર કચેરી જઈને બેસો અને ત્યારબાદ જ કમિશનરને ઢગલો કામ હોય છતાં પણ દરેક વ્યક્તિને ત્યાં સુધી જવું પડે ને ત્યારબાદ જ એક્શન લેવાય છે. બાકી એક્શન લેવાતું નથી, ફરિયાદો નોંધાતી નથી. એ મહિલા પોલીસ સ્ટેશનની અંદર આ પરિસ્થિતિ
પરિસ્થિતિ છે, જ્યાં જરૂર નથી હોતી, જ્યાં ઓળખાણ હોય છે, જ્યાં તપાસ પણ નથી હોતી, ત્યાં આગળ ફરિયાદ ફળાઈ જાય છે. પરંતુ જે જેન્યુન દીકરીઓ છે એના માટે ફરિયાદો લેવાતી નથી. એટલે પોલીસના વ્યવહારમાં એમના સુધારા માટે, એમના માનસિક રીતે એમને મજબૂત કરવા માટે સ્ટાફનો એમને ભરતીનો પ્રોબ્લેમ હોય ભરતી કરો, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારે જો સ્ત્રીઓને મજબૂત કરવી હશે તો કાયદાની અંદર જ્યારે કોઈ વ્યક્તિ દીકરી ફરિયાદ કરવા જાય છે તે કમ્ફર્ટ ઝોનમાં હોવી દીકરી જરૂરી છે. જે ધક્કાની જે પરિસ્થિતિ છે કે આજે આવો કાલે આવો, આ માનસિક રીતે તમને તોડવા માટે દરેક વ્યક્તિ નોકરી ધંધો કરતું હોય છે, કામ કરીને એ કાઢીને ફરિયાદ કરતો હોય છે અને બેસાડી રાખવામાં આવે. એક મોડસ ઓપરન્ડી હોય છે કે સવારથી સાંજ સુધી બેસાડી રાખો અને પછી ફરિયાદો નથી લેવાતી. એ વાતમાં હું ચિત્રા સહમત છું અને આના માટે ચેન્જીસ કરશે તો જ કોઈ પણ કાયદાનો ફાયદો ક્યારે છે કે જ્યારે ફરિયાદો લેવાય. જો ફરિયાદો જ નહીં લેવાય તો શું થશે? આજે દરેક દીકરી કોઈ હિંમત કરીને પોલીસ સ્ટેશન સુધી પહોંચી હોય અને જ્યારે ફરિયાદો નથી લેવાતી ત્યારે દીકરીને ખૂબ જ તકલીફ પડતી હોય છે. કાયદો આવી જાય છે. અશ્વિનભાઈ, કાયદો જેમ મેં વાત કરી કે સરકારે કાયદો લાવ્યો, આપે પણ કહ્યું કે અને આપની પણ જે સંસ્થા છે આટલા વર્ષોથી આને જ લઈને કામ પણ કરી રહી હતી. કાયદો આવી જાય છે પણ હવે એનો જે ઉદ્દેશ્ય છે એ પૂર્ણ થવો જોઈએ એ પણ જરૂરી છે. શું એ પણ ઇન્શ્યોર કરશે આપની સંસ્થા કે મહિલાઓ જોડે આ પ્રકારનો અન્યાય ન થાય? એને કંઈ ઇન્શ્યોર કરશે ખરી? જે સોનલબેને કીધું કે અમે પોલીસ સ્ટેશનમાં જાય છે તો પોલીસ ફરિયાદ નથી લેતા, કદાચ આ જોગવાઈ આમાં હતી કે પોલીસ સ્ટેશનથી ઉપર ડીવાયએસપી લેવલે આની તપાસ થશે. અને અમે પણ પૂરા સંપૂર્ણ ગુજરાતમાં પણ અમે જાગૃતિ લાવીશું કે આવું કાનૂન છે. ઘણી વાર પોલીસ સ્ટેશનમાં જતા રહીએ તો પોલીસે બળાત્કારનો કે પોસ્કો લગાવવાનો હોય 18 વર્ષથી નીચે પણ નતા લગાવતા, એને બતાવવું પડે કે આ કલમ છે. એટલે અમે પણ જાગૃતિ લાવીશું અને બધાને બતાવીશું આ કલમોનો અમલ કરાવો અને પોલીસને જો કલમ બતાવીશું તો પોલીસ અમલ કરે છે. એવા પણ અનુભવ છે. પણ મહિલાઓને પણ પોલીસ નથી કરતી. જી, મહિલાઓને પણ નિલેશભાઈ એટલું જાગૃત થવાની જરૂર છે કે આ કાયદો અમારા માટે છે. જો અમે આ પીડાઈ રહ્યા છે, પહેલી વાત તો એ છે કે મહિલાઓને ખબર નથી હોતી કે મારા પર આ પ્રકારનો ત્રાસ થઈ રહ્યો છે, એનું પણ ભાન કરાવવું અને આ કાયદો એના માટે છે, એનાથી બહાર નીકળવા માટે એ સમજણ કઈ રીતે સામાજિક સંસ્થાઓ આપી શકશે? નિલેશભાઈ, હિન્દુ જાગરણ મંચ જે અમારો સ્પષ્ટ એક વિષય છે કે હિન્દુ જાગરણ મંચ જાગૃતિના અભિયાન સાથે એનું કાર્ય શરૂ થયેલ છે. દીકરી જ્યારે 18 વર્ષની પુખ્ત થતી હોય ત્યારે એના જે વિધર્મીઓ દ્વારા અથવા તો જેહાદી તત્વો દ્વારા, ષડયંત્રો દ્વારા જે એના એમ માનો ને કે એના જીવનના હવે પછીના નિર્ણયોમાં જે કદાચ એને ફસાઈ દેવામાં આવે છે, ત્યાર પછી જેમ કોઈ વમળમાં ફસાઈ ગયા પછી એની પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી જડતો હતો, અથવા તો એ દીકરીને એમ હોય કે હવે આમાંથી કઈ રીતે બહાર નીકળીશ, તો સૌથી પહેલા તો કાયદો એને એક એવું માર્ગ પૂરો પાડશે કે જ્યાં આઈને પોતાની વેદના કહી શકશે. પણ એ કાયદો છે એવું ભાન પણ થવું જોઈએ, એ પણ આ પ્રકાર આપણી સંસ્થાઓ છે કરી શકે છે. ચોક્કસ બેન, એના માટે એક થઈ શકશે કે જે જાગૃતિના અભિયાન, જે સ્કૂલો, કોલેજો, જે 12મા પછીની કોલેજો, સામાજિક સંસ્થાઓ આમાં આગળ આવવું પડશે. માત્ર ને માત્ર થોડા લોકો દ્વારા આ વસ્તુ શક્ય નથી બનવાની. કેમ કે ગામડાની આદિવાસી છોકરીઓ, રૂરલ એરિયામાં રહેતી છોકરીઓ સુધી આ કાયદાની સમજ અને કદાચ તમે જુઓ આ જે ષડયંત્ર, લવ જેહાદના જે ષડયંત્રો અથવા તો જે ઘટનાઓ બની છે એમાં એવું બી નથી કે કોઈ ભણેલી ગણેલી, માત્ર ભણેલી ગણેલી છોકરીઓ, આમાં તો ગામડા સુધી, કેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લોટ્સ ઓફ માધ્યમ અત્યારે અવેલેબલ છે કે જેનાથી દૂર દૂરના ગામડાઓ સુધી સંપર્ક થઈ ગયો છે. હાલમાં બી ઉજ્જૈનની એક ઘટના હતી કે જેમાં ફક્ત ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયેલો છોકરાના કારણે એ છોકરી એનું ઉજ્જૈનનું ઘર છોડીને અમદાવાદ આવી ગયેલી. પછી એને અમે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ગયા, એના છોકરીનો કબજો લીધો, એને પાછી ઉજ્જૈન મૂક્યા. એને અહીંયા 3 દિવસ ફેરવ્યા પછી એને કોઈ મળતું બી નતું. તો આવી કઈ ઘટનાઓ, એટલે તમારી વાત ચોક્કસ હું સંમત છું કે કાયદો માત્ર બનવા ખાતર નહીં રહેવો જોઈએ, એનો અમલ થવો જોઈએ. અને અમલ ત્યારે જ થશે કે જ્યારે સમાજના દરેક માતા પિતા, જેમ અશ્વિનભાઈએ કીધું, જે ભાઈએ કીધું કે ભાઈ હિન્દુ હોય કે મુસ્લિમ હોય તો દરેક સમાજની છોકરીને પોતાનું જીવન, એટલે કોન્સ્ટિટ્યુશનલનો ઉપયોગ માત્ર સ્વતંત્રતા ખાતર, શોષણ માટે તો નહીં થવો જોઈએ. કમસે કમ એની પાસે ઓપ્શન તો હોવા જોઈએ કે કોઈ ખોટો નિર્ણય લીધા પછી જો એને પાછું આવવું હોય, પરત ફરવું હોય,
અથવા તો એના માટે એને તો કોઈ આવી શકે છે, તો window- એના પોલીસ સ્ટેશન કાયદાનો અને સામાજિક સંસ્થાઓનો સહારો હોવો જોઈએ. બિલકુલ. સોનલબેન, આપ કઈ કહેવા માંગતા હતા? એકચ્યુઅલી એવું છે ચિત્રા કે જે પ્રમાણે વાત કરી, હવે હું તમને કહીશ કે તમે કે હું છીએ કે સપોઝ હું લોયર છું એટલે મને કાયદાનું જ્ઞાન છે. હવે તમે સવારે નોકરી આવો છો, 18 વર્ષની દીકરી છે જેને 12મું પાસ કર્યું છે, એની પાસે કાયદાની જાણકારી હોવી એ પોસિબલ નથી. તો એના માટે શું થઈ શકે? કદાચ આપણે જે દેશને જે બનાવવા માંગીએ છીએ કે 21મી સદીમાં કહેવાય ને કે ભારત સર્વોપરી હશે, તો એના માટેનું એક ઉત્કૃષ્ટ પગલું એ હશે કે કદાચ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ કાયદાને સ્કૂલના એજ્યુકેશનમાં ભણાવવાનું શરૂ કરે કે જે જરૂરી છે. અને અમુક કાયદાનો પોષણ દરેક સબ્જેક્ટ વાઇઝ નાના બાળકો હોય ત્યારે જાહેર વ્યવસ્થા કે ટ્રાફિકના નિયમો જે પ્રાઇમરી સેક્શનમાં ભણાવવામાં આવતા હોય છે, પરંતુ એ કમ્પલસરી કરે તો એમાં કાયદો અગર ભણાવાશે તો ખબર પડશે. બીજી વાત એ છે કે દીકરીઓની અંદર કાયદાની સમજ લાવ્યા પછી એમને એક્શન લેવાનું પણ એ સમજાવવું એ 12મા પછી હોવું જોઈએ. કાયદો બની ગયો અને આજે સાંજ સુધીમાં કદાચ ડ્રાફ્ટ પણ મળી જશે. એ બાદ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન અને જે ઉદ્દેશ્ય છે એ પાર પાડવા સુધીનો તેનો રોલ હશે. કોની કેટલી જવાબદારી બને છે? ગુલાબ ખાન. જો જવાબદારીમાં તો એવું છે કે હવે ફરી હું પાછી એ જ વાત કે આ વાતો છે કહેવા માટે સારી લાગે છે કે જે 18 વર્ષની જે ઉંમર બતાવી છે એ સમજ સૂચકતા માટેની બિલકુલ પરફેક્ટ એજ છે મારી દ્રષ્ટિએ. હવે શું આપણે પાછળ જવા માંગીએ છીએ? આપણે દેશ, જેમ સોનલ કહે છે કે આપણે પ્રગતિના પંથે જઈ રહ્યા છે, તો 18ના તમે શું 21 કરવા માંગો છો? 18ના તમે 25 વર્ષ કરવા માંગો છો? શું 18 વર્ષે મેચ્યોરિટી નથી આવતી એવું આપણું કેવું છે? એટલા આપણે અજાણ છીએ કે અભણ છીએ? વાત એક દરેક વ્યક્તિની પોતાની સ્વતંત્રતા, અને આજે માનો કે જે બાળકી સાથે આવું થયું હોય જી તો એનાથી પાઠ નથી લેવાતું સોશિયલ મીડિયા. ગુલાબ ખાન, મારો એક સવાલ આપનો અંદર એડ ઓન એ છે કે ફંડિંગના પણ આરોપ લાગ્યા છે અને રીતસરની તાલીમ આપવામાં આવે છે, આ પ્રકારની ટ્રેનિંગ સેશન ચાલતા હોય છે, એને આપ શું માનો છો? આપે અગાઉ ના કહ્યું કે આમાં કોઈ મૌલવીઓ અંદર ઇન્ક્લુડ હોતા મારા ધ્યાન પર નથી આવ્યું કે મેં એવા કોઈ ન્યૂઝપેપરમાં કે ટીવીના માધ્યમથી મેં સદનમાં ગૃહ પ્રધાન કહી રહ્યા છે કે મદદ કરનારા મૌલવીઓને પણ હોય જેલની તો એને પાછળ લઈ નાખવામાં લેવાશે, તો આવશે. એમાં કોણ ના પાડી શકે છે? જો ગુનો બન્યો હોય, આવેલા છે અને કરાયેલા છે એ લોકોએ કે ના, જે ખબર છે કે કાયદો પોતાને મૌલવીઓને ખબર હોય છે કે કાયદાની રીતે સ્પેશિયલ મેરેજ એક્ટ છે, છતાં પણ એ લોકો નિકાહ પડાઈ દે છે અને નિકાહ પડાઈ દઈને પોતાનું નિકાહ નામું. જ્યારે છોકરી 18 વર્ષની હતી એને તો ખબર જ નથી. એટલે આખી કોન્સ્પિરસી ગુલાબ ખાન ચાલતી હોય છે, મૌલવીઓ ઇન્ક્લુડેડ હોય છે, વ્યક્તિ ઇન્ક્લુડેડ હોય છે. કપડવંજની અંદર આવી ઘટના બનેલી છે. ચિત્રા વ્યક્તિગત વાત છે. આવું ફટાફટ. કપડવંજની અંદર પણ આવી ઘટનાઓ ભોગવી દ્વારા બની. ઓન પેપર સાબિત થયું છે પોલીસ તપાસ. ઓકે, ફટાફટ મારે કમર્શિયલ બ્રેક પર જવું છે. ગુલાબ ખાન. હા, વ્યક્તિગત વાત છે કે કોઈ મૌલવી જાણી જોઈને આવા કોઈ લગ્ન કર્યા હોય, જેમ આ સોનલે કહ્યું, તો એની માટે પિનલ સેક્શન છે જ. અને મેં તમને કહ્યું કે ભૂતકાળમાં મને 40 વર્ષ થયા છે વકીલાતના વ્યવસાયમાં અને ક્રિમિનલ પ્રેક્ટિશનર એડવોકેટ છું. જી જી. મેં પણ એક મૌલવી એવા એક લગ્ન કર્યા હતા, અજાણતામાં કર્યા હતા કે જાણતામાં કર્યા હતા એ મને ખબર નથી, પરંતુ એને એ લગભગ 6 થી 8 મહિના સુધી એ જેલમાં રહ્યો હતો. બિલકુલ. કે કોઈ બી વ્યક્તિ પિનલ સેક્શન છે, ખોટું કર્યું છે તો જેલમાં બી રહ્યો છે. ઓકે, એટલે જે આ તમામની જોગવાઈઓ કાયદાની અંદર કરવામાં આવી છે. આગળ ચર્ચા કરીશું. રોકાઈ એક બ્રેક માટે. નમસ્કાર, ટીવીના વિશેષ સાથે હું છું જયેશ. આખરે લવ જેહાદના મુદ્દે આ એક સૌથી મહત્વપૂર્ણ ચર્ચા. આ ચર્ચા પરથી એ ચોક્કસપણે આપણે ફલિત કરીશું કે આખરે આગામી દિવસોમાં પરિસ્થિતિ શું હોઈ શકે. પરંતુ ગુજરાત વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા વિધેયક રજૂ થયું. ધર્મ સ્વતંત્ર વિધેયક પર ગૃહમાં હાલ ચર્ચા ચાલી રહી છે અને આજ ઉપર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે કિંજલ મિશ્રા. કિંજલ, હાલ લેટેસ્ટ શું અપડેટ આવી રહ્યા છે? ચર્ચા દરમિયાન કયા મુદ્દા અને કયા પ્રશ્નો ઉઠી રહ્યા છે? પ્રદીપસિંહ દ્વારા જ્યારે ચર્ચા શરૂ કરવામાં આવી ત્યારે એમણે શરૂઆત જ કરી હતી કે દીકરી એ પારકી થાપણ છે અને આ જે સમગ્ર કાયદો છે એ ન કોઈ એક ધર્મની પરંતુ તમામ ધર્મની જે દીકરીઓ છે, દીકરીઓની સુરક્ષા માટેનો આ કાયદો છે અને જેની ઉપર આ જે બિલ છે તે બિલ રજૂ કરવું એ જરૂરી છે ને બિલ પારિત થવું એ જરૂરી છે. સ્વાભાવિક રીતે જે ભાજપના ધારાસભ્યો છે તમામે આ બિલને સમર્થન આપ્યું છે. જગદીશ પંચાલે તો ત્યાં સુધી કહી દીધું કે બોલિવૂડની અંદર જેટલા પણ મુસ્લિમ હીરો છે તે હંમેશા હિન્દુ
હિરોઈનો સાથે જે લગ્ન કરતા હોય છે અને લવ જેહાદ સર્જતા હોય છે, એટલે કે આ પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા. પરંતુ હાલમાં વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી એક મહત્વપૂર્ણ સૂચન કર્યું. પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. આઝાદીની લડાઈમાં પણ એક વર્ગને તોડવાનો પ્રયત્ન થયો હતો અને આ સમગ્ર જે મામલો હતો એ આઝાદીની લડાઈ અને અંગ્રેજોને મદદ કરનારા લોકો ઉપર જે આખો તો ડાયવર્ટ કરવામાં આવ્યો અને તેમણે સતત એવું પણ કહ્યું કે લવ જેહાદની વાત જે રીતે કરવામાં આવી, ચર્ચા કરવામાં આવી, એક કોઈ નથી માહોલ બનાવવામાં આવ્યો. પરંતુ લવ જેહાદને લઈને જે મુદ્દો અહીંયા હોવો જોઈએ તે છે નહીં. કદાચ ચૂંટણીની તૈયારી કરતું હોય ભાજપ એ પ્રકારનું લાગી રહ્યું છે અને આ પ્રમાણે હજુ પણ જે ચર્ચા છે, ચર્ચા ચાલુ છે. એટલે કે જે સંભવિત હતું કે જે લાગતું જ હતું કે વિપક્ષ દ્વારા આ બિલ છે, આ બિલનો વિરોધ કરવામાં આવશે, તો સત્તાવાર રીતે હજુ બિલનો વિરોધ થયો નથી. પરંતુ બિલમાં કયા જે માઇનસ પોઈન્ટ છે અથવા તો બિલ કેવી રીતે જનતાને ગેરમાર્ગે દોરે છે તેની પર પરેશ ધાનાણી હાલમાં ચર્ચા કરી રહ્યા છે. પરેશ ધાનાણીના વક્તવ્ય બાદ વિપક્ષના પણ અનેક જે ધારાસભ્યો છે તે પોતાનું વક્તવ્ય આપશે અને ત્યારબાદ આ બિલ ઉપર મત લેવામાં આવશે. પરંતુ જે રીતે જોવા મળ્યું હતું અત્યાર સુધી હંમેશા સરકારના જે તમામ બિલો હોય છે તેની પર વિપક્ષ પોતાનો વિરોધ બતાવતો હોય છે, તો વિરોધના સૂરની શરૂઆત પરેશ ધાનાણી તરફથી થઈ ચૂકી છે અને હજુ પણ આ જે બિલ છે એ 1 કલાકની ચર્ચામાં આવશે. ત્યાં એવું લાગી પણ રહ્યું છે કે વિપક્ષે એક જે તીખું વલણ છે તે પણ અપનાવી શકે છે. જયેશ. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો કિંજલ જણાવી રહ્યા પ્રમાણે ચર્ચા ચાલી રહી છે. જે રીતે આખરે આ વિધેયક રજૂ કરાયું છે તેને લઈને આગામી દિવસોની અંદર કેટલું પરિવર્તન આવી શકશે, કેટલું ફેરફાર થઈ શકશે, તેની જે સારી અને સકારાત્મક બાબતો છે તેને લઈને તો ચર્ચા થશે જ, પણ સાથોસાથ તેને લઈને આખરે એવી કોઈ નકારાત્મક બાબત તો નથી ને કે જે કોઈના અધિકારનું હનન કરતું હોય, તેને લઈને આ સમગ્ર ચર્ચા ચાલી રહી છે. મહેમાનો આપણી સાથે જોડાયેલા છે ગુલાબ ખાનજી, સોનલબેન અને અશ્વિનભાઈ, આપ તમામનું ફરી એકવાર સ્વાગત. પણ સમગ્રતયા જોઈએ સોનલબેન, આપણી પાસે એટલા માટે આવી રહ્યો છું, પ્રેમના નામે એક પ્રપંચ પણ છે અને પ્રેમના નામે એક સૌહાર્દ અને પ્રેમપૂર્ણ ભાવના પણ છે, જેને લઈને આ લવ જેહાદનો મુદ્દો અનેકવાર ચર્ચાની એરણે ચડી ચૂક્યો છે, કાયદાની એરણે ચડી ચૂક્યો છે. પણ હવે આગામી દિવસોમાં આ વિધેયકને લઈને આપ તેની સકારાત્મક બાબત શું જોઈ રહ્યા છો અને નકારાત્મક બાબત શું જોઈ રહ્યા છો? પહેલી વાત એ છે, અગર જોવા જઈએ જયેશ, તો કદાચ એવું કહી શકાય કે દરેક કોઈ પણ કાયદો હોય એના પ્રોઝ એન્ડ ક્રોન્સ હોય છે. પોઝિટિવ કાયદાનો મિસયુઝ ન થવો જોઈએ એવું હંમેશા કહેતા આવ્યા છે. આની અંદર એવું છે કે લોકોમાં ડર ઘૂસશે અને લોકોને ખબર પડશે કે હવે જે એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે, જે પ્રમાણે સજાની જોગવાઈઓ કરવામાં આવી છે, લોકોમાં બીક ઘૂસશે. જે અને ખાસ કરીને આવા જે તત્વો છે, આજકાલ કદાચ એવું કહી શકાય કે ઇન્ટરનેટના યુગમાં લોકો ફેસબુક પર, ઇન્સ્ટા ઉપર પોતાની આઈડી ફેક બનાવે છે, પોતાનું નામ, મારું નિકનેમ હતું, મારું આવું નહોતું, મેં આવું છુપાવ્યું નહોતું, આવા બધા જે તત્વો છે જેને જે પ્રમાણે જે અગાઉ પણ વાત કરી કે અમુક ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને આના કારણે અમુક જગ્યા ઉપર અમુક ધર્મની અંદર આવા એક ઇનામના રકમ પેટે પણ આપવામાં આવતું હોય છે કે પર્ટિક્યુલર જ્ઞાતિની લગ્ન કરશો કોઈ સ્ત્રી સાથે તો તમને 5 લાખનું ઇનામ છે. અને ત્યાં આગળ જે આવા લોકો છે કે આવી જગ્યા ઉપર જે મસ્જિદોમાં અગાઉ આવા ઘણા બધા કિસ્સા પ્રકાશમાં આવેલા છે કે જ્યાં આગળ ખાલી તમે મેરેજનું સર્ટિફિકેટ રજૂ કરો ત્યારે તમને 5 લાખ કે 4 લાખ રૂપિયાનું જે તમને રેવન્યુ અથવા તો તમને જે ઇનામ આપવામાં આવે છે, આ બધી વસ્તુઓમાં પણ ફરક પડશે. આ બધી નેગેટિવિટી હતી. પ્રેમનો કોઈ કલર નથી હોતો. જેમ ખરેખર કહીએ તો આપણે એવા સમાજમાં જીવીએ છીએ કે લોકોએ, કદાચ મેં પહેલાં પણ કીધું કે દરેક વ્યક્તિએ પોતાના કલર, પક્ષીઓ, પશુઓ, દરેક વસ્તુઓ વહેંચી લીધી છે અને એના કારણે હવે એવું થઈ ગયું છે કે આ આપણું ને આ તમારું. પરંતુ જે ખરેખર જેન્યુન પ્રેમ કરે છે એને કોઈ તકલીફ નથી. અને એની અગાઉ એ પણ કહીશ કે લોકોની સ્વતંત્રતા ઉપર તરાપ નથી. લોકો પોતે પોતાની રીતે કોર્ટમાં જાય અને કોર્ટમાં જઈને પિટિશન દાખલ કરી શકે છે અને ખરેખર જો લગ્ન કરવા માંગતા હોય, એમનો ઇન્ટેન્શન ક્લિયર હોય તો એ પોતે જાહેરમાં એ જીવન જીવી શકે છે. અને જે વાત કરી તમે અત્યારે બતાવાડ્યું કે જે કિંજલે વાત કરી કે જે મૂવી સ્ટાર્સ હોય છે એ લોકો લગ્ન કરતા હોય, તો જયેશ આપણે કદાચ ઘણું બધું એવું છે કે હવે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો બહુ મોટો ફરક પડતો હોય છે લાઈફની અંદર. આપણે કશું જોઈએ છીએ એ તરત માનીએ છીએ. જ્યારે આપણે કોઈ મૂવીઝની અંદર આવી રીતના જે ઇન્સિડન્ટ્સ થતા હોય છે, હવે એ સમયગાળો આવશે કે કદાચ તમારે ઘણી રીતે કયા કન્ટેન્ટને જવા દેવું એની ઉપર બી કદાચ રિસ્ટ્રિક્શન લાવવાની જરૂર પડશે કે કદાચ પોતે પોતપોતાની રીતે કોઈ વસ્તુ વેચવા માટે જ્યારે આવું કોઈ કન્ટેન્ટ બનાવીને વેચતા હોય અથવા તો જે મૂવીઝ બનાવતા હોય, શોર્ટ મૂવીઝ બનાવતા હોય, તો આ બધી વસ્તુઓ ન થવી જોઈએ. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કદાચ આ કાયદાને લીધે કેટલી સ્ત્રીઓનું જીવન બગડ્યું છે, કદાચ લાઈફ બગડવી જોઈએ. એ સ્ત્રી, હું એ સ્ત્રીને ઓળખું છું કે જેના 2 બાળકો સાથે કોઈ સંસ્થામાં પડી રહી છે. એની જિંદગી, એના મા બાપ એને સ્વીકારવા તૈયાર નથી. જે પતિ હતો એને પહેલા અગાઉ લગ્ન કર્યા હતા, એને એવું કીધું કે મારે તને નથી રાખવી. ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું, ફરજિયાત તમને માંસ ખાવાની કમ્પલ્શન કરવામાં આવે. આવા જે તત્વો છે જેના મગજમાં ખૂબ જ ભૂસું ભરેલું છે, જે ખરાબ
કોઈ કૃત્ય સાથે જેનો ઇન્ટેન્શન ક્લિયર નથી, પ્રેમના નામે પ્રપંચ કરીને કોઈ પણ દીકરીના 2 વર્ષ બી બગડે ને એ ક્યારે પણ મને સ્વીકાર્ય નથી. આ કાયદો સારી વસ્તુ છે અને લાવવો જોઈએ. અચ્છા સોનલબેન, આ તમામ બાબતને લઈને આગળ પણ એ મુદ્દો હું લઈ જવા ઈચ્છીશ. અશ્વિનભાઈ, આખરે એક વાત સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ જણાશે કે આ પ્રકારના કાયદા આવવાથી આવા કિસ્સામાં શું નોંધપાત્ર ઘટાડો થશે કે પછી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે? અશ્વિનભાઈ. ઘટાડો આવી જશે અને અમે પણ હિન્દુ સમાજમાં જાગૃતિ લાવીશું કે ભાઈ આવી ઘટનાઓ બનતી હોય, ઘણી ઘટના થતી હોય કે એ છોકરીઓ પાછી આવે તો એના મા બાપ સ્વીકારતા નથી. એવા ઘણા કિસ્સામાં અમે પ્રયત્ન કર્યો છે કે ભાઈ એને સ્વીકાર, આવું ઘટનાઓ બનતી હોય છે. આવી નડિયાદની પણ મોટી ઘટના હતી તો એના મા બાપ સ્વીકારે એટલે ફરીથી આવી ઘટના બને નહીં. અને એ જે ભોગ બનેલી દીકરીઓ પણ સમાજમાં બહાર રહી લોકોને સમજાવે કે આ લોકોનું લવ જેહાદ ને પાછળનું ષડયંત્ર કેવું છે એ લોકોને ઉજાગર કરે. અને આ મૌલવીઓ કરી રહ્યા છે એવું ગુલાબભાઈએ કીધું કે ભાઈ આવું મારા ધ્યાનમાં નથી, કપડવંતની અંદર પણ આ ઘટના બની હતી. એને પણ મૌલવીઓ દ્વારા જ આ ઘટનાઓ બની રહી છે. અચ્છા, ચલો આ મુદ્દે આગળ વધારું. નિલેશભાઈ, એક વાત છે, કાયદો બનાવવાથી કદાચ છે ને નિયંત્રણ લાદી શકાશે પણ સમજણ કેળવી શકાશે? કારણ ઘણા એવા કિસ્સા થયા છે કે આખરે આવા લગ્ન થયા હોય, સમજાવટથી દીકરીને પાછી પણ લાવવાનો પ્રયત્ન થયા હોય, એમાં સફળતા મળે છે પણ ખરી, નથી પણ મળતી. કાયદો નિયંત્રણ લાવી શકે, સમજણ કેળવી શકે? એ બાબતે હું ચોક્કસ એટલું કહેવા માંગીશ, જે સોનલબેને વાત કરી, અશ્વિનભાઈએ વાત કરી, એ વાતમાં હું થોડું ઉમેરવા માંગુ કે કાયદો તો તમે કીધું એમ દરેક વસ્તુના કાયદા હોય છે. આ કાયદો લાવવાની જરૂરિયાત કેમ સર્જાઈ? તો જ્યારે આવી કોઈ ઘટનાનો ભોગ બની ગયા પછી એ દીકરી બહાર કેવી રીતે આવવું, અથવા તો મારું જે શારીરિક શોષણ થાય છે, માનસિક શોષણ થાય છે, કદાચ એને અગાઉ 2 પત્ની હોય અને ફરી એનું શોષણ, તો એણે આ બાબતને લઈને ફરિયાદ કરવા ક્યાં જવું અથવા તો કોની સાથે? એટલે એવું બી નથી કે દરેક સમાજ આનાથી અજાણ છે. હાલમાં જે મેં કીધું એ પ્રમાણે દરેક છોકરીઓ ભણેલી ગણેલી, હાલમાં કોલેજ સુધી કરેલી છોકરીઓ છે. તો એ જ્યારે આ ઘટનાનો ભોગ બનશે અથવા તો એની પાસે આ ઘટના રિપીટ થશે તો એ ચોક્કસ કાયદાનો સહારો લેશે. એ પેલી આપણો કાયદો સમાજ, NGO, સંસ્થાઓ સુધી એવી પહોંચી શકશે અને એ સંસ્થાઓ જ્યારે કાયદાનો સહારો લેશે તો ચોક્કસ આવા તત્વોને સજા થશે અથવા તો આવા જે ષડયંત્રો સાથે જે કાર્ય કરવામાં આવે છે એની પર ચોક્કસ રોક લાગશે. બિલકુલ. ગુલાબજી, આખરે આ તમામ બાબતને એક વાતની એ પણ સ્પષ્ટતા કરો, કાયદો બની જાય તેની અમલવારી પણ શરૂ થઈ જાય પણ કાયદાની પણ આટીઘૂંટી હોય છે. આ આટીઘૂંટીની અંદર આ કાયદો પણ શું આવી જશે કે જેમાં છટકબારી પણ હોય? જો કાયદાના વર્ષોથી કાયદા બને છે, જેમ પ્રોહિબિશન એક્ટ છે, સાયબર ક્રાઇમ છે અને IPCની 511 સેક્શનો છે, પણ અને એની કડકાઈ પણ છે, 302માં ફાંસીની સજા પણ છે. તો શું ફાંસી એટલે ખૂન નથી થતા? એટલે સમાજ છે એમાં ગુના તો બનવાના છે, પરંતુ એને કંટ્રોલ કરવા માટે કાયદા બનતા હોય છે અને કાયદાનું અમલીકરણ થતું હોય છે. વાત આ જે કાયદો છે એ મારી જે કાયદો બની રહ્યો છે એમાં મારો એટલો જ વિરોધ છે કે જે 2 વ્યક્તિઓ, પુખ્ત વ્યક્તિઓ, જે કાયદાએ નક્કી કરેલી છે, કાયદાએ એની ઉંમર નક્કી કરેલી છે, એવી 2 વ્યક્તિઓ સ્વતંત્ર રીતે વિચારી શકે, રહી શકે, જીવી શકે, એ એનો સ્વતંત્રતાનો અધિકાર છે, એની ઉપર તરાપ ન હોવી જોઈએ એવું મારું વિનમ્રપણે માનવું છે. અચ્છા નિલેશભાઈ, એક વાત એ સ્પષ્ટ છે, જે રીતે MP છે, UP છે અને હવે ગુજરાત, આ કાયદો હવે આગળ ચાલશે, પરંતુ પાછલા જે કિસ્સાઓ છે તેમાં આ પ્રકારના કાયદાથી શું અત્યાર સુધી મળ્યું અને એમાં તમે શું વધારે સુધારા આપ જોઈ રહ્યા છો? નિલેશજી. સમાજ હોય કે સરકાર હોય અથવા તો આપણું કોન્સ્ટિટ્યુશન હોય, એમણે હંમેશા મહિલાઓ અને બાળકોને અગ્રિમતા આપી છે. ડૂબાયેલો પછડાયેલો સમાજ અને એમાં મહિલાઓ અને બાળકો, કોન્સ્ટિટ્યુશને આ લોકોના જે રાઇટ્સ એને બહુ મહત્ત્વ આપ્યું છે. આપણે પોક્સો અથવા તો જે અત્યારે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, તો આપણે શું કરીએ તો મહિલાઓ અને બાળકો પોતાની રીતે સ્વતંત્ર રહી શકે અથવા તો એમનું જ્યાં શોષણ થતું હોય, ધારો કે બાળ મજૂરીનો કાયદો છે તો એમાં આપણે શું લાગે ભાઈ બાળકોનું ક્યાંય શોષણ ના થાય, તો એ જ સમાન વસ્તુ જ્યારે પોક્સો ઘટનાઓ પહેલાં બનતી હતી તો એ 376 બનીને રહી જતી હતી. આજે પોક્સોના કાયદામાં દાયરામાં આવી તો આજે એનાથી આપણે પરિણામ જોઈ શકીએ છીએ
કે પોક્સોના કાયદા બન્યા પછી આપણે એને બહુ સ્ટ્રિક્ટલી ફાસ્ટ હમણાં એક જે હરિયાણામાં લવ જિહાદમાં જ્યારે એને છોકરાએ છોકરીને મારી નાખી, ગોળી મારી દીધી જાહેરમાં, દરેક મીડિયા એને લાઈવ ટીવીમાં બતાવ્યું હતું, એ છોકરાને ત્યાંની ફાસ્ટ ટ્રેકે ટ્રાયલ ચલાવીને સજા કરી દીધી. તો જ્યારે આ ઘટના બનશે તો જે રીતે પોક્સો, ડોમેસ્ટિક, ચાઇલ્ડના કાયદા એ પ્રોટેક્શન સાથેના કાયદા છે, તો ગુનેગાર તો ગભરાશે જ, પણ જે આનો ભોગ બન્યો છે એની પાસે ચોક્કસ ક્યાંક જવાનો રસ્તો ખુલશે. અને એનો એક અમલ જો પોલીસ અને સામાજિક સંસ્થાઓ, હું ફરી રિપીટ કરું કે સામાજિક સંસ્થાઓ આનો જાગરણમાં બહુ મોટો ફાળો રહેશે. અને જે સોનલબેને અગાઉ કીધું એ પ્રમાણે જો પોલીસ તંત્ર આ કાયદાના અમલીકરણમાં સજાગ રહેશે તો ચોક્કસ આવા કાયદાઓમાં રોક લગાવી શકે છે, અથવા તો એક પરિણામલક્ષી આ કાયદો સાબિત થશે. અચ્છા અશ્વિનભાઈ, આ તમામ મુદ્દે જ્યાં સુધી વીએચપીની વાત છે, હંમેશા આ બાબતનો મુદ્દો ઉઠાવતો રહ્યો છે. હવે એક કાયદાનું પણ એક ચોક્કસપણે ધાર તમને મળી છે, કાયદાની ધાર સાથે હવે આમાં આગળ વધાશે તો રોકથામ થશે કે પછી આવા કિસ્સાઓ ખૂબ ઘટી જશે કે પછી કિસ્સા બનશે જ નહીં? આ કાયદાથી કેટલો બેનિફિટ મળશે લવ જેહાદની પ્રવૃત્તિને રોકવા માટે? અશ્વિનભાઈ, એક તો રોક લાગી જશે એવું નહીં, પણ 100% એમાં તાકાત આવશે, કાયદો હશે તો એનું પરિણામ, લવ જેહાદનું પરિણામમાં થોડો ઘટાડો થશે એવું લાગી રહ્યું છે. સંપૂર્ણ બંધ થઈ જશે એ વિચારવાનું યોગ્ય નથી. કાયદો તો ઘણા કાયદાઓ છે, ગૌરક્ષાનો પણ કાયદો છે, પણ ગૌરક્ષા બંધ નથી થતી. એટલે કાયદો બનાવ્યો છે, એનું અમલીકરણ થાય. અમે પણ સમાજમાં જાગૃતિ કરીશું. અમારી દુર્ગા વાહિની દરેક કોલેજ ઉપર જઈને અભિયાન કરેલું છે પહેલા પણ, અને જાગૃતિ કરતા હતા. નવા કાયદાનું છે તો બધાને જાગૃતિ કરીશું, અને એને પાછળના પરિણામો પણ અમે બધાને બતાવીએ છીએ કે આવા પરિણામો આવે છે. એટલે આનાથી 100% પરિણામ તો કહેવાય નહીં કે બંધ થઈ જશે લવ જેહાદ, પણ થોડો ફેર પડશે 100%. બિલકુલ. ચાલો, આખરે આ લવ જેહાદ ને અટકાવવા માટેના આ વિધેયકથી એક વાતની સ્પર્શતા એ પણ આગળ કરવી રહી કે આખરે જ્યાં યુવક અને યુવતી શું તેને લઈને જ આ બધા પરિમાણો જોવાશે, કે પછી આખરે યુવક અને યુવતી જ્યારે આગળ વધે છે ત્યારે તેમના જે વાલીઓ છે તે ઘણી અંશે અંધારામાં હોય છે, અને ત્યારબાદ તેમને ખબર પડતી હોય છે કે આખરે આ પ્રકારની ઘટના ઘટી છે અને હવે તેમાંથી પોતાના યુવક યુવતીને બહાર કાઢવાના છે. એવા તબક્કે આ કાયદો કેટલો તેમને મદદરૂપ થશે તેને લઈને કરીશું ચર્ચા બ્રેક બાદ. લવ જેહાદ પર સકંજો છે, પણ આ સકંજો શું કોઈ યુવક યુવતી તરફ છે, કોઈ ધર્મ પ્રત્યે છે, કે પછી આ જે નકારાત્મક પ્રવૃત્તિ થઈ રહી છે તેને લઈને છે? આ સવાલની અંદર એટલી ગંભીરતા છે તેની આપણે ચોક્કસપણે વાત કરીશું, અને સાથોસાથ એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ પ્રવૃત્તિઓની રોકથામ માટે આ વિધેયક કેટલું મજબૂત રીતે સાબિત થશે. મહેમાનો આપણી સાથે જોડાયા છે, તમામ મહેમાનોનું ફરી એકવાર સ્વાગત કરું છું, અને પઠાણ સાહેબ આપની પાસે આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે આ વિધેયકને એક બહોળા પરિપ્રેક્ષ્યમાં ચોક્કસપણે લેવું પડશે. એ ફક્ત કોઈ યુવક યુવતી, કોઈ ધર્મ કે કોઈ કમ્યુનિટી તેના પ્રત્યે નહીં, પરંતુ જે આ પ્રકારની પ્રવૃત્તિ થાય છે તેને રોકથામ માટે હોવું જોઈએ. પરંતુ અત્યાર સુધી ઘણા એવા કિસ્સાઓ બન્યા હશે, આપે આટલા સમયથી આ ફિલ્ડની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છો, આખરે લૂપ પોઈન્ટ્સ ક્યાં હોય છે? દરેક કાયદામાં લૂપ પોઈન્ટ્સ હોય છે, અથવા શોધી લે છે લોકો, અથવા વકીલો કે જે એના જાણકાર વ્યક્તિઓ શોધી કાઢે છે. વાત કોઈ પણ કાયદો કોઈ પણ એક વ્યક્તિ કે એક ધર્મને લઈને બની જ ના શકે. આપણું બંધારણ એ રીતના કહે છે, એટલે એ તો હોઈ જ ના શકે. એના માટે અને વાત આ કાયદાની જો આજે પ્રદીપસિંહનો ડ્રીમ છે, પણ મને એવું લાગે છે કે આ ફક્ત વાવાઈ લેવા માટેનો આ બધું પ્રયાસ છે, અથવા ધ્યાન ડાયવર્ટ કરવાની વાત છે, પોલિટિકલ વાત છે. પરંતુ કાયદો ઓલરેડી અમલમાં છે. 2003માં ગુજરાત સરકારે આ કાયદો બનાવ્યો છે, અને જો આ કાયદો આટલો જ વિશાળ હોત, આટલો જ સારો હોત, તો કેમ ભારતના 28 રાજ્યમાંથી ફક્ત 8 રાજ્યોએ જ એને અમલ કર્યો છે? અને એમાં યુપી જેવા સ્ટેટની અંદર પણ આ કાયદો અગાઉ બની ગયેલો છે. અને યુપીનો કાયદાનું અમલીકરણની વાત આવી ત્યારે નવેમ્બર 2020માં અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એને ઓબ્ઝર્વેશન નાખ્યા છે કે તમે આટલું કરો ને આટલું ના કરો. એવી વાત કેમ કરી કે ક્યાંક કાયદામાં ઉણપ હતી, ક્યાંક કાયદામાં ખોટ હતી. અને એટલે જ જે કાયદો બને છે એ બને છે ત્યારે કડક હોય છે, પરંતુ તેમાં છટકબારીઓ કાયદાના નિષ્ણાંતો શોધી કાઢે છે અને એને એડવાન્ટેજ
પક્ષકારોને અથવા તો એક્યુઝ અથવા તો મતદારોને મળતો હોય. અચ્છા પટણ સાહેબ, આમાં જવાબદારી પણ ચોક્કસપણે એક નક્કી કરવી પડે. આ લવ જેહાદની પ્રવૃત્તિમાં શું યુવક યુવતીઓ દોષિત હોય છે, બંને પરિવારો અજાણ હોય છે, કે પણ તેમાં પણ તેમની સામેલગીરી હોય છે, કે આ બંને સિવાય પણ ત્રીજું કોઈ એવું ફેક્ટર કે મિત્ર કે અન્ય કોઈ લોકો તેની પણ સંડોવણી હોય છે? શું આ કાયદો અને આ વિધેયક એ તમામને આવરીને જવાબદારી કે દંડ નક્કી કરશે? જો વાત દરેક કાયદામાં કે જેમ અત્યારે કિંજલે ઓપિનિયન આપ્યો કે જે વ્યક્તિઓ આમાં મદદ કરી હશે લવ જેહાદની કે જે બી એ વાત છે, પણ એ લોકોને તકસીરવાર ઠરાવવામાં આવશે, એ લોકોની ઉપર કાર્યવાહી કરવામાં આવશે, તો એ તો કાયદાનો પ્રોવિઝન છે. વાત બે સ્વતંત્ર વ્યક્તિઓ કે જેની ઉંમર 18 વર્ષની હોય, એ આપણા બંધારણ આજે બન્યું નથી, બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવેલો છે, અને એ બંધારણમાં એમને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. બિલકુલ. કે હું એક વાત છે કે બે યુવતીઓ આવે છે, પ્રેમ કરે છે અને લગ્ન માટેની પ્રપોઝલ લઈને આવે છે, એ આખી જુદી વાત છે. અને બે વ્યક્તિઓને કે જે દરેક રીતે સમજણ રાખતી વ્યક્તિઓ, પુખ્ત વ્યક્તિઓ પોતાની સ્વતંત્રતા મુજબ ધર્મ પાડી શકે, એને જે રીતે રહેવું એ રીતે રહી શકે, જ્યાં રહેવું હોય એની સાથે રહી શકે, જે વ્યક્તિ સાથે રહેવું હોય એ વ્યક્તિ સાથે રહી શકે, એક બંધારણ એને આપેલી સ્વતંત્રતા છે. અને જે આર્ટિકલ 21માં છે એનો પ્રોવિઝનનો ભંગ ના થાય તો કોઈ પણ કાયદો બને એમાં અમને વાંધો નથી. બિલકુલ. સોનલભાઈ, આ તબક્કે એક વાત મદદગારીની મારે ખાસ કરવી છે. જ્યાં સુધી આવા કિસ્સાઓ બનતા હોય છે, કદાચ કાનૂની રીતે પણ જો આવા કિસ્સામાં આગળ વધે તો મદદગારી કરનાર પહેલો કોઈ મિત્ર કે કોઈ નજીકનો સગો હોય છે, તો એની પણ શું સંડોવણી આમાં ગણાશે? તેમની વિરુદ્ધ પણ શું કાયદાકીય કાર્યવાહી થઈ શકશે? 100% થવાની, કારણ કે જયેશ, અગર જોવા જઈએ તો કોઈ ઇન્ટેન્શન, કોઈ મોટિવ સાથે, સપોઝ કદાચ કોઈ કાવતરાને તમે આપો છો તો 120B લાગે છે, કાવતરાના રૂપે. સપોઝ ઘણી વખત એવા પણ કિસ્સા અગાઉ નોંધાયેલા હશે, કદાચ અશ્વિનભાઈ અત્યારે નથી, પરંતુ અશ્વિનભાઈએ પણ જોયા છે, નિમેશભાઈ પણ જોયા છે, કે પર્ટિક્યુલર એક કોઈ દીકરી હશે, એ કયા એરિયામાંથી આવે છે, શું આવે છે, ખાસ કરીને એની કોઈ ફ્રેન્ડ હોય. અગાઉ મારી પાસે પણ આવા કિસ્સાઓ મેં પણ જોયેલા છે કે આવે, એ જોવે કે ક્યાંથી આવે છે, શું આવે છે, કઈ જગ્યાએ રહે છે, એના કોઈ ફેમિલી પ્રોબ્લેમ્સ છે, એ ડાઉન છે, આ બધી જ વસ્તુઓ માટે ક્યાંક ને ક્યાંક કોઈ દીકરી અથવા તો કોઈ દીકરાનો યુઝ કરવામાં આવતો હોય છે, ત્યારબાદ એ દીકરીને ફસાવવામાં આવતી હોય છે. હવે હું એવું માનીશ કે જે પણ ધર્મના જે પણ હાટડીઓ છે, ચાહે એની અંદર હું એવું માનીશ કે કોઈ પણ જગ્યા ઉપર આવી રીતે જે બ્રેઇન વોશિંગ માટે અથવા તો જે ધર્મના નામે લોકોને તૈયાર કરવામાં આવે છે કે આવી રીતે તમે દીકરીઓ લાવો, ધર્માંતરણ કરો, આ તે કરો, એવી જ રીતે હિન્દુઓમાં પણ કે ભાઈ તમે આ ન કરશો, આ ન કરાય, આ ના કરાય, એવી રીતે જ્યાં પણ કોઈ આવી સંસ્થામાં જે પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય એને પણ ત્યાં સીસીટીવી લગાવવા જોઈએ. જે પણ જગ્યાએ ધર્મનું કદાચ તમે તમારા ધર્મનું કોઈ જ્ઞાન આપો છો અથવા તમે એજ્યુકેશન આપો છો તો એને તમે સીસીટીવી કેમેરાની અંદર આપો તો શું પ્રોબ્લેમ છે? અંતિમ એક રિવ્યુ આપનો લઈ લઉં. જ્યાં સુધી વાત છે આવી પ્રવૃત્તિઓની અંદર આ વિધેયક કેટલું મદદગાર સાબિત થશે એવા તબક્કે કે જ્યાં યુવક યુવતીને સમજાવવા માટે જે તે ધર્મ કે સમુદાયના લોકો પણ આપણા હેલ્પમાં આવતા હોય? ચોક્કસ. મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કે ઘણી વખતે સમાજના NGO, ટ્રસ્ટો અથવા તો જે સમાજના અગ્રણીઓ, ચાહે કદાચ મુસ્લિમ સમાજના હોય અથવા તો હિન્દુ સમાજના હોય, તો જ્યારે સમજાવટનો વિષય લઈને જતા હોય છે તો એનો કંઈકનો કંઈક રસ્તો નીકળતો હોય છે. કદાચ મારા મતે તો એ સમાજના લોકો પણ એ વાતથી સંમત નથી હોતા, કેમ કે એવું બી નથી કે રૂઢિવાદી ખાલી હિન્દુ સમાજમાં જ હોય છે. ધારો કે મુસ્લિમ સમાજમાં બી ઘણીવાર એના છોકરાએ કોઈ હિન્દુ છોકરી જોડે લગ્ન કરેલ હશે તો એના મા બાપ બી એને કબૂલ નથી કરતા. બિલકુલ સપોર્ટિવ બની રહેશે આ વિધેયક. એ પરથી આ ચર્ચા પરથી ચોક્કસપણે ફલિત થઈ રહ્યું છે. આપ ત્રણેય મહાનુભાવ સમગ્ર ચર્ચામાં જોડાયા. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અને આખરે લવ જેહાદની આ પ્રવૃત્તિ પર સકંજો કસવા માટે આ વિધેયક આવ્યું છે, એની ફલશ્રુતિ સકારાત્મક બની રહે તે અત્યંત જરૂરી રહે છે. TV9 વિશેષ માત્ર બસ આટલું જ. સમાચાર માટે આપ જોતા રહો TV9.